The change is permanent in the world. પરિવર્તન કાયમી છે. બહુ જ ઝડપથી જે 1000 વર્ષમાં પરિવર્તન થયું, 100 વર્ષમાં થયું, 10 વર્ષમાં થયું, 10 વર્ષમાં થાય હવે વર્ષે થાય છે. માતા પિતા એવું શું કરે, એમની અંદર એવું કયો ગુણ કેળવે કે જેની અંદર એક તો ધીરજ આવે પોતાના બાળક પ્રત્યે, એ સ્વીકાર આવે કે આ મારું બાળક છે, આ યુનિક છે, આ જીવનમાં કંઈક કરી લેશે. કે આપણે ત્યાં એક્સિડેન્ટલી મા બાપનું પ્રમાણ બહુ વધતું જાય છે. કોઈ પણ પ્રકારની તૈયારી સમજણ વગર મા બાપ થઈ જાય છે. એની કરતાં એક અભણ ખેડૂત સારો કે ખેતી તો કરે છે, તો બાળકમાં જે ઇનબિલ્ટ શું છે એ બહુ જ અગત્યનું છે. ભગવાને શું આઇસોલેશન કર્યું છે એ બહુ અગત્યનું છે. અને એ તારવાની જવાબદારી ખાલી માતા પિતાના કામ લાગે. 3 વ્યક્તિની મુખ્ય જવાબદારી છે. એક શિક્ષકો છે, બીજે નંબરે મા બાપ છે, અને ત્રીજે નંબરે સામાજિક નેતાઓ કે ધાર્મિક નેતાઓ, સમાજ એની પણ એક દ્રષ્ટિ હોય છે. આપણે પ્રગતિ કરી કે અધોગતિ, આપણે અતિથિ દેવો ભવમાંથી તિથિ કપ જાઓ કે ત્યાં સુધી પહોંચી ગયેલી. સાચી વાત છે. ભારત આપણો યુવાધન છે. અત્યારના જે યુવાઓની જે ઓપોર્ચ્યુનિટી છે એ તમને મને કદાચ નથી મળી એટલી ઓપોર્ચ્યુનિટી પણ છે, પણ તેમ છતાં બી આપણે જોઈએ છીએ કે ડિપ્રેશન વધ્યું છે, સુસાઇડ વધી છે, કેમ કે યુવાનો પાસે ક્યાંક ને ક્યાંક કામ નથી, કામ મળતું નથી, કે શું કરવું એ ખબર નથી, એ દિશા નથી, એ દિશા માટે શું કરે. નમસ્કાર મિત્રો, આજના આપણા મહેમાન છે ડોક્ટર કનુભાઈ કરકર. કનુભાઈ, થેન્ક યુ સો મચ. નમસ્તે. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને જે પણ તમારા જીવનની પૂંજી છે એ આજે આપણે પ્રેક્ષકો સુધી પહોંચાડીશું. ઓકે કનુભાઈ, દરેક વ્યક્તિ હોય એવું હું માનું છું કે એના જીવનમાં એનું બાળપણનો રોલ બહુ જ મહત્વનો હોય. અને પેરેન્ટિંગ ફોર પીસમાં કામ કરું છું એટલે બાળ ઘડતર થકી વિશ્વ શાંતિ એવું સૂત્ર છે. તો બાળક જે છે એના જીવન થકી કંઈક બને છે. અને હું તમને ઓળખું છું, તમારા વિડીયોને બધું જોયું છે, ગુજરાત સરકારમાં પણ તમે કામ કર્યું છે, ખૂબ સરસ. તો મારે એ જાણવું છે કે તમારું બાળપણ કેવું રહ્યું, એ કેવું બાળપણ હતું જેના થકી કનુભાઈ આજે અહીંયા પહોંચ્યા છે. એ જર્નીમાં બાળપણનો રોલ શું હતો, એક બાળક કેવો હતો કનુભાઈ તરીકે? આમ અભ્યાસને અંતે એવું ધ્યાનમાં આવે છે કે બાળપણ 2 પ્રકારનું હોય. એક રામ જેવું અને કૃષ્ણ જેવું. રામ જેવું બાળપણ હોય તો રામે બાળપણમાં એકેય પરાક્રમ કર્યા નથી. અને કૃષ્ણ જેવું બાળપણ હોય તો કૃષ્ણના પરાક્રમ ગણો તમે. કાળીનાગને નાથ્યો, ધ્યાનકાસુરને માર્યો, બકાસુરને માર્યો, માસી પૂતનાને મારીને કંસને માર્યો, ને પછી ભણવા ગયા. ભણ્યા વગર કેમ આવડ્યું? કુદરતી જીવન. ઢોર ચરાવવાના, નદીમાં નાહવાનું, ગીલી ડંડિયા રમવાનું, ઓળકામડો રમવાનું, સાવ કુદરતી જીવન. કુદરતી જીવનમાં વિકાસ થાય. રામનો કેમ વિકાસ ન થયો બાળપણમાં? એ તો બંગલામાં રહેતા હતા, નોકર ચાકર હાજર હતા, એને ક્યાં મગજ વાપરવાનો હતો? જે માગે એ હાજર. એમ હું અભાવમાં મોટો થયો છું. અમે 3 ભાઈઓ 2 બહેનો. બા બાપુજી મજૂરી કરે, હું પણ મજૂરી કરું, અને એક જ રૂમમાં બધા રહીએ. એટલે બહુ અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ, એટલે અમારે પ્રશ્નો બધા જાતે જ સોલ્વ કરવાના હતા. એમાં અમે વિકસ્યા. આજના છોકરાઓને જોઈ તો મને તો બહુ નવાઈ લાગે. અમે તો બહાર જ રખડતા, આંગરા ખાઈને, હોડિયા ખાઈને, પેપડી ખાઈને, બધું જરી બોર ખાઈને અમે ધરાઈને ઘેરે આવતા. અને સાવ વેરેન્ટેજ વગરની ગાડી હતી, બીમાર તો કોઈ પડતા જ નહીં. તમે જે વાત કરી એટલે મારું બહુ ઊંડું ધ્યાન ગયું મારું, કે રામ અને કૃષ્ણનું એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું કે રામ એક મહેલમાં જન્મ્યા અને સરસ ગુરુકુળમાં ગયા પણ ખરા, પણ કૃષ્ણ જે હતો, જે ઢોર ચરાવતો, ગાયો ચરાવતો, મસ્તી કરતો, નટખટકાનો, અને એને જે બાળપણમાં જે પરાક્રમો કર્યા, અને એવું નથી મોટા થઈને પણ આપણને આજે ગીતા જેવું મહાકાવ્ય જે આપ્યું. તો એને વાત કરી કે અભાવમાં મર્યું છે, અભાવ થકી હું અહીંયા પહોંચ્યો છું, રાઈટ? સો આના પર મને થોડી ડિટેલમાં વાત કરું. એ છે ને, આપણું મગજ તો જ વિકસે અભાવમાં. માનો કે વાડીએ લાઈન ખોલતા હોય ને એક જ પાનું હોય, તો સામે કેમ પકડાવું? તો અમને આટી મારતા એવી આવડે ને દોરડાની, કે પાનું છટકી જાય, આમાં જ ન છટકે. એ શેમાંથી આવડ્યું? બીજું પાનું નહોતું એટલે. 2 પાના હોય તો એ ના આવડે, અને પ્લમ્બર રાખો તો કાંઈ ના આવડે. આપણે બેસવાનું ને એ કરી દે. એટલે ઘેરે હું તો અમરેલી પેલો રહેવા આવ્યો, મારે નળ ને રિપેર કરવા, બાજુ કીધું પ્લમ્બર ને બોલાવી લો. એટલે મને તેમ કોઈ સરકારી માણસ આવીને રિપેર કરે, મને પ્લમ્બર ની કલ્પના નહીં. એ આવ્યો ને એને પૈસા માંગ્યા તે ખબર પડી. મેં કીધું આવું તો જાતે કરી નાખી. એટલે તમે વાત કરો છો કે અભાવ હોવો જોઈએ, પ્લમ્બર આવે તો ના શીખાય. એકદમ વાત હું સ્વીકારું છું કે મારા ઘરે પણ કઈ ચકલી બગડે તો મને કશું ના ખબર પડે, ઇવન મારા હસબન્ડ પણ ના કરે. અમે સીધો પ્લમ્બરને ફોન કરે, ઇલેક્ટ્રિશિયનને ફોન કરે. તો તમે પછી આજના જોવા જઈએ
તો બાળક એ બધા કામ કરે કે પછી ભણવાનું કરે? તમે તો ભણવામાં પણ એટલા આગળ છો. હા, એટલે જ્યારે જે પ્રશ્ન આવે એ સમયે તમારે જ ઉકેલ કરવાનો હોય, એટલે મગજ ઉકેલની દિશામાં ચાલે. પેલોને તો ફોન કરીને માણસ બોલાવી લો, પ્રશ્ન સોલ્વ કરી નાખો, પૈસાથી પ્રશ્ન પતી જાય. અમે તો ઘણી વાર હસતા હસતા કહું કે અમારા બાળપણમાં અમારી પાસે પૈસા સિવાય બધું હતું. પૈસા સિવાય બધું હતું, જેમ કે મોજ કરતા હતા, ખાતા પીતા હતા, રખડતા હતા, કોઈ પણ પ્રકારનું ટેન્શન નતું, કોઈ રોકવા ટોકવા વાળું હતું નહીં. મા બાપ અભણ હતા, શું ભણીએ છીએ ને ખબર નથી, અમે શું કરીએ છીએ. એટલું સારું હતું કે હું પ્રાથમિક થી માધ્યમિકમાં બધી સ્કૂલ ફર્સ્ટ આવતો, એ તો એ સારી વાત હતી. અને એસએસસીમાં મારે ગણિતમાં 100 માંથી 100 માર્ક, એટલે એવું બધું જળવાઈ રહ્યું. બાકી તો અમે ખાઈ પી. તો તમને તમારા મમ્મી પપ્પા એવું તો કીધું જ નહીં, જેમ અમે ભણવા બેસ બેટા, નંબર લાવ, પરીક્ષા છે, આગળ જઈને શું કરીશ, આવું તમે કદાચ સાંભળ્યું જ નહીં હોય? ના, એને એવી ખબર નહોતી. એ અમારા જમાનામાં મા બાપને એટલી ખ્યાલ નથી. વાત કરે તો કઈ વાત કરે ખબર છે કે અમારો છોકરો હોશિયાર છે, કોઈ દી નાપાસ નથી થયો. અચ્છા, નાપાસ ન થયો હોય એ હોશિયાર હોવાનું માપદંડ હતું. એટલે એને બીજી કઈ એવી ખબર ના પડતી. માનો કે મારે બગસરા બાજુમાં ભણવા ગયો તો કઈ મા બાપ ભેગા નતા આવ્યા, અમે જાતે જઈને સ્કૂલ શોધીને એડમિશન લીધું, પાસ કઢાઈ આવ્યા, જાતે જ કરીએ, જાતે કરીએ એટલે બધું આવડી જાય. તો તમને બાળપણમાં સૌથી સંઘર્ષ કયો રહ્યો તમારું, જ્યારે તમને એવું થયું? સૌથી સંઘર્ષ તો પહેલી વસ્તુ, ઘરમાં પૈસા નહોતા. એક વખત તો 10 પૈસા હારુંથી મારે રડવું પડેલું, એવી ઘણી પરિસ્થિતિ હતી. એટલે હું 8મું ધોરણમાં આવ્યો ને ત્યારથી મેં કમાવાનું શરૂ કર્યું. 8મા ધોરણ. અને કેવી રીતે? એ ત્યાં હું બગસરા ભણવા જાઉં ને 5 વાગે છૂટી જાઉં તો ત્યાં એક કાચવાળા હતા, પીવી કાચવાળા, એના દુકાને હું જતો રહું. પછી કાચ, પેલા તો 2 કાચ ભેગા કરીને પેલા અરીસો હતો, પછી એને ઘસવાનું કામ, એને કટિંગ કરવાનું કામ, પછી એના ચોકઠા કાપીને લગાડવાનું કામ નહીં બધું હતું, એ બધું હું કરતો. સાંજ સુધી 2-3 કલાક કામ કરું એટલે મને ત્યાંથી પૈસા મળે. ને એ પૈસામાં પહેલી વહેલી મેં ઘડિયાળ લીધી, એટલે એનો આનંદ છે આખો અનેરો હતો. એટલે હું 8મું ધોરણ ભણતો ત્યારથી ઘેરે પૈસા ન લેતો ને, અને પોતે મેં પછી કદી ઘેરે જ પૈસા નથી લીધા, હું પોતે જાતે જ કમાઈ લેતો. અને આપણે જાતે કમાઈ લઈને એટલે એ પૈસા વાપરવાની બુદ્ધિ ભગવાન સ્કીમમાં ફ્રીમાં આપે. આ સરસ વાત કરી તમે કે જાતે કમાઈએ એટલે પૈસા વાપરવાની બુદ્ધિ સ્કીમમાં મળે. તો આ પૈસા કમાવાનું તમને કોઈ કીધું, તમને કેવી રીતે થયું, કઈ પ્રેરણા મળી કે તમને એવું થયું કે હું કંઈક કરું, કમાવું? મા બાપ મજૂરી કરતા હોય, ઘરમાં અભાવ હોય, એક પળી દૂધ હોય એમાંથી આખું ઘર આખો દી કાઢવાનું. પછી મારા બાપુજી કૂવો ખોદવા જતા હતા, તો બહુ જોખમી કામ અને ઘણ પછાડવાના હોય. પછી ક્યારેક હું સમજવાનો થાય તો પૂછતો, બાપુજી બીજા તો કપાસ વેણ એવું કામ કરે, તમે શું કામ જાવ છો? તો કે 50 પૈસા વધારે દાણી મળે. અચ્છા, 50 પૈસા વધારે દાણી મળે એટલા માટે જો બાપુજી એટલું જોખમમાં કામ કરતા હોય તો આપણને એટલી તો સમજણ આવે ને, એટલે હું કમાવાનું શરૂ કર્યું. એટલે અમે રવિવારે હું દાડીએ વહી જતો, પછી વેકેશનમાં પણ અમે મજૂરી કરી લેતા. અમે 4-5 મિત્રોનું ગ્રુપ થઈ ગયેલું, એટલે કામ ઉધડા રાખી. અને 12માની પરીક્ષા આપીને તો હું બંદર ઉપર કામ કરવા ગયેલો, સૌરાષ્ટ્રનો સોલ્ટ પ્લાન્ટ એ રાજુલા પાસે. અને એ વખતે મેં પેલી ખુરશી લીધેલી પાટી વાળી, એ પૈસામાંથી, અને કોલેજની ફી પણ એમાંથી મેં ભરેલી. એટલે આમ જોઈએ તો કોઈ પણ પ્રકારના અપલક્ષણ મારામાં ના આવ્યા એનું કારણ અપલક્ષણ માટે પૈસા તો સમય બી નતો. પેલો જે સમય હતો, તમે સરસ વાત કરી કે મેં 2-3 કલાક કામ કરીને પહેલી ઘડિયાળ લીધી. સમયનો સદુપયોગ કરીને તમે સમય માટે જ સમય જોવા માટે ઘડિયાળ લીધી. પછી ઘરે લાઈટ પણ બહુ મોડી આવી. હું ચંદ્રમાનો અંજવાળ હોય ને એમાં વાંચી શકતો, રાતનું 12 ખાટલો નાખી ચંદ્રમાના અંજવાળ વાંચ. તમારે પંખાની જરૂર નહીં, એસીની જરૂર નહીં, એ તો હતું જ નહીં. પછી ક્યાં કરવું? વિકલ્પ હોય તો તમારે જરૂરિયાત તો પ્રશ્ન, એ તો હતું જ નહીં, એટલે કોઈ પ્રશ્ન નથી. પણ મારું એવું માનવું છે કે જે લોકો તૈયાર બધું આપી દે છે ને, એથી મોટા કોઈ દુશ્મનો નથી, એના સંઘર્ષ કરતા આવડતું નથી. તો બાળકને ક્યાંક સંઘર્ષ આજે કરાવતા જ નથી અમે. કદાચ મારા બાળકોને બી એ સંઘર્ષ તમે જે વાત કરી, જે મને મળ્યો છે, મને ખબર છે. પહેલી કંપાસ લાવવા માટે આવું નહીં કે દર વર્ષે મળે, પેન્સિલ લાવી હોય, કંપાસ લાવી હોય, એના માટે 5-5 વર્ષ રાહ જોવી પડે. ત્યારે મને ખબર છે, મારે પેટી લાવી હતી, વખતે પેલી પેટી હતી, તો 6ઠ્ઠા ધોરણ સુધી મેં કેટલું કીધું, ત્યારે પપ્પાએ મને પેટી લઈ આપી. અને પછી પેટી લઈને આમ જઈને સ્કૂલમાં ઉગાડવાની, ને પછી જે મસ્તી કરવાની આગળ વાળા સ્ટુડન્ટને વાગે. એટલે એ બધો જે આનંદ હતો ખરે છે કે પહેલી સાયકલ લેવા માટે મેં કેટલું સ્ટ્રગલ કર્યું હતું, રાઈટ? જ્યારે આજે તો પહેલો બર્થડે આવે, બાળક 5 વર્ષ થાય ત્યાં તો એને 3 સાયકલો હોય. તો સંઘર્ષ
તમે બહુ જ જોયો અને તમારા સંઘર્ષ થકી તમે આજે જ્યાં પહોંચ્યા છો ત્યાં પહોંચ્યા છો. તમે પીએચડી કરી, તમે સરકાર માટે બહુ જ સારું કામ કર્યું. તો આ બધા માટે પ્રેરણા શું હતી? સામાન્ય ભણતો તો ઠીક છે, પણ તમને પીએચડી કરવાનું ક્યાંથી પ્રેરણા મળી કે મારે આ લેવલનું ભણવું છે? 10માં સારા ટકાવારી આવી એટલે હું પછી ભણવા માટે બગસરા ગયો. પણ એક ડોક્ટર વસુભાઈ કરીને બહુ પ્રખ્યાત ડોક્ટર બોરડ, એને ખબર પડી એક હોશિયાર છોકરો છે અને સાયન્સમાં એટલા માટે નથી ગયો કે હું બગસરા જો ભણવા જાઉં તો 7 રૂપિયા પાસ ના થાય મહિનાના, અને મારે અમરેલી ભણવા આવું તો મારે 27 રૂપિયા થાય. તો ત્યારે બગસરામાં સાયન્સ હતું નહીં, અને અમરેલી આવું તો મારે 27 રૂપિયા થાય. તો 27 રૂપિયા મારી પાસે જોગવાઈ નહોતી, એટલે હું સાયન્સ રાખી શક્યો નહીં. હું 11મું ધોરણ ભણવા માટે બગસરા ગયો. એ આ ડોક્ટરને ખબર પડી. ડોક્ટર મારી ઘરે આવ્યા, 6 મહિના જતા રહેતા. મને કહે તો ફરી વાર 11 સાયન્સ કર, હું તને અમરેલી બધી વ્યવસ્થા કરી દઉં છું, તો ડોક્ટર થા ત્યાં સુધીના પૈસા તને આપીશ, તું ત્યાં તો હોશિયાર છો તો તું જા. મેં કીધું હું વિચારી લઉં. પછી વિચાર્યું એટલે મેં એવું વિચાર્યું કે ડોક્ટર થાવ તો 5-7 વર્ષ યાદ તો 5-7 વર્ષ સુધી મારા મા બાપને જ મજૂરી કરવાની. વાહ. એટલે મેં નક્કી કર્યું મારે એમ નથી કરવું, મારે વહેલી તકે મારી આજીવિકા ઊભી કરવી છે. એટલે હું આ એસએસસીના બેઝ ઉપર જ પછી આગળ જઈને હું કોલેજના 2-3 વર્ષમાં હતો ક્લાર્ક થયો. અચ્છા, એસએસસી ઉપર ક્લાર્ક થયો. એસએસસી પર તમે ક્લાર્ક થઈ ગયા? ક્લાર્ક થઈ. કેમ કે તમારું એક જ લક્ષ્ય હતું કે મારે કમાતા શીખવું છે વહેલામાં વહેલી તકે. બીજું પછી ભણવાનું કોણ ના પાડે છે? પછી તો મેં ભણવાનું ચાલુ રાખ્યું. 3 વિષયમાં BA કર્યું, 2 વિષયમાં MA કર્યું, પછી BEd, MAd, PhD, DCA, CCC પ્લસ અને GPSC આટલી પરીક્ષા મેં પાસ કરી. GPSC ક્લાસ 1ની પરીક્ષા મેં ગુજરાતમાં 2જા ક્રમે પાસ કરી. એટલે મને એક એનો નિજાનંદ થાય. અને હું PhD થયો એટલે ડૉક્ટર લાગે. હું PhD થયો એટલે પહેલો મળવા વસુભાઈ બોરડને મળવા કે સાહેબ તમારી કલ્પના હતી કે આ છોકરો ડૉક્ટર થયો, હું ડૉક્ટર થયો. થઈ ગયું છે, જો સપનું પૂરું કર્યું મેં તમારું. સપનું પૂરું કર્યું, એ પણ ખૂબ ખુશ થયા. તમે વાત કરી કે ભાઈ 8મા ધોરણથી કમાતા શીખ્યા, 12મા ધોરણમાં પણ તમે કમાયા, હજી પાછો તમને એ વિચાર આવ્યો કે ના 7 વર્ષ સુધી જો હું ભણું તો મારા માતા પિતાનું શું? તો મારે એ જ કેવું છે કે આજના જે યુવાનો છે, તમારી પાસે ડિગ્રી કંઈ હોતું જ નહીં, બધો જ અભાવ હતો, તેમ છતાં પણ તમને વિચાર્યું કે આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ એવું શું કરે કે જે એક વહેલામાં વહેલી તકે કમાતા શીખે? પહેલી વસ્તુ એક મા બાપ જે સુવિધાઓ બહુ જ આપે છે, એટલે મેં તમને કીધું કે એ મોટા દુશ્મન છે. હું તો દરેક મા બાપને કહું અને યુવાનોને કહું, મા બાપને શું કહું ખબર છે? કૂતરા 2 પ્રકારના હોય, એક પાળેલા હોય અને એક શેરીના રખડતા કૂતરા હોય. પાળેલાને આપણે કેટલું ધ્યાન રાખીએ, એના ખાવાના સ્પેશિયલ બિસ્કિટ આવે, એને નવારવાના શેમ્પુ અલગ આવે, કેટલું સચવાય. અને શેરીના કૂતરાને ખાવા મળે તો જાતે જ ગોતવાનું છે, ધોકા જ ખાવાના છે. સિઝનના લાભ મળે. હોળી રમતા હોય તો એને બધા રમાડે, દિવાળી હોય તો બધા ફટાકિયા બાંધે. કેટલા અભાવમાં એ શેરીના કૂતરા જીવે છે અને કેટલી સગવડતામાં પાળેલા કૂતરા જીવે છે. આ બેન તમે ભેગા કરજો, તમે બેને ઝઘડવા માટે મૂકજો. પેલું ઘરનું કૂતરું સામનો જ નહીં કરી શકે. પેલું તો ધડ ડોકું પકડીને મળી નાખશે, કારણ કે ઓલાને 2 જ કામ, ખાવું ને બાંધવું. આને તો આવડતું નથી અને આને સર્વાઈવ થવાનું છે. હા, આને તો એટલા બધા ખોળામાં રહીને મોટું થયું સાચું. એટલે એમાં શીખવાનું છે કે આપણે ગમે એટલે આપણા સંતાન સાચવી. અંતે તો સમાજમાં રહેવાનું છે ને, બસમાં જશે, દવાખાના જશે, જાહેર જનતા વચ્ચે બધી જગ્યાએ તો સાથે નહીં રહી શકીએ. હા, બધે તો સાથે રહેવાનું. તો એના માટે તૈયાર કરવાનું છે. હા, એના માટે તૈયાર જીવે. એને સંઘર્ષ ઉભો નથી કરવાનો, હા, પણ અનિવાર્ય સંઘર્ષ તો કરવાનો આવશે જ. એટલે એટલા માટે તૈયાર છે એ કરવા જોઈએ. અને હું મારી પાસે આ GPSC UPSC ની માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓ આવે ને, એને હું આ કૂતરાનો દાખલો એને એ સમજાવું કે તમે છે ને એક શેરીનું કૂતરું બીજી શેરીમાં ઘૂસી ગયા હોય, એને તમે જોવો ને એટલે પ્રગતિ કેમ કરવી તમને સમજાય. તમે જો એકલું હોય, ફરતા ઓલા 5-7 ટાંકી આવી ગયા હોય, કોઈ આમ બટકું ભરે, વચ્ચેનું કૂતરું શું કરે? શરીર નાનું કરી નાખે, પૂંછડી અંદર લઈ લે, દાંત બહાર કાઢે, એક જાય આમ ભરે, એક જાય આમ ભરે, એક જાય આમ ભરે. હવે એમાં જોજો 2 એટીટ્યુડ વાળા કૂતરા હોય. એક કૂતરો એવો હોય એમ કે આ કે એના બાપનું હતું, આ શરીરમાં હવે તો શું થઈ ગયું, તમે કેમ ના પાડી શકો? તો એ કદાચ બધા 1-1 બટકા ભરે, પણ ઓલા બધા 1-1 ભરે તો શું થઈ જાય? એની કરતા બીજા એક એટીટ્યુડ વાળો એવું હોય કે ભાઈ ખોટી જગ્યાએ આવી ગયા છે, કાંઈ વાંધો નહીં, સિપત્તાથી નીકળો. એટલે આમ ફરતા જેવી તક મળે ને એવી દોટ મૂકે પોતાને શેરી તરફ, તો બધા કૂતરા પાછા આંબી જાય. એવી 2-3 દોટ મૂકે ને તો પોતાની શેરી આવી જાય. પોતાના કૂતરા બધા પૂંછડી કાઢે બહાર ને આમ મોટું કરે કે હવે આવી જાવ. તમે માનો હું ક્લાર્કમાં હતો, મારા પ્રિન્સિપાલને સ્ટાફ હારે માથાકૂટ કર્યા કર્યો, એનો શું મતલબ? એની કરતા હું શિક્ષક થયો. શિક્ષક થઈને પછી
વડી અધ્યાપન મંદિરમાં અધ્યાપક થયો, પછી ડાયટ એટલે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જુનિયર લેક્ચરર થયો, પછી ક્લાસ 2 એટલે સિનિયર લેક્ચરર થયો, પછી ક્લાસ 1 થયો. એટલે હું જેમ જેમ આગળ નીકળતો હતો ને એમ પાછળ મારા હતા ને એ બધા નમસ્કાર એની મેળે કરવા માંડ્યા. એટલે એનો હું એ સમજી છું કે તમે તમારા પર ફોકસ કર્યું. હા, પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળીને મારે આગળ કેમ વધ્યું, હા, તમે એના પર જ ધ્યાન આપ્યું. હા, રાઈટ. અને એ નાનપણથી તમે શીખવા મળ્યું હતું. હા, રાઈટ. તો તમને તો આજના માતા પિતા એવું શું કરે પોતાના બાળકો માટે, કઈ રીતના એમાં શું ધ્યાન રાખે? માતા પિતાને મારે ખાસ જણાવવાનું છે કે ધ ચેન્જ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ. પરિવર્તન કાયમી છે. યસ. અને બહુ ઝડપથી જે 1000 વર્ષમાં પરિવર્તન થયું 100 વર્ષમાં થયું, 100 વર્ષમાં થયું 10 વર્ષમાં થયું, 10 વર્ષમાં થાય હવે વર્ષે થાય છે. એક્ઝેક્ટલી. એટલે સૌથી મોટું પરિવર્તન એ છે કે ઘેરે ઘેરે પૈસા વધ્યા છે અને સંતાન ઘટ્યા છે. આ મોટો પ્રશ્ન છે. છોકરાઓનું જે બાળપણ છીનવાઈ ગયું એનું કારણ આ છે. દાખલા તરીકે હું છું, તમે 3 ભાઈ ને 2 બહેનો, 5 સંતાન હતો, તો મારા વિકાસમાં મારા માતા પિતાએ શું બજેટ ફાળવ્યું હોય તમે કહો. હવે એની સરખામણીમાં પતિ પત્ની 2 કમાતા હોય કે નોકરી કરતા હોય, કેવડું મોટું બજેટ હોય. સંતાન 1-2 હોય તો કેવડું મોટું બજેટ એની પાછળ ફાળવે. બધા છોકરાઓના કઠણાઈનું કારણ આ. એટલો સાચવે, એટલી કાળજી રાખે. અને કેટલાક તો એવું નક્કી કરીને બેઠા છે કે ડોક્ટર કરે પાર કરવો છે. ઉંદરડાને બહુ ખવડાવો તો ફાટી ફાટીને ઘૂસ જેવડું થાય, કઈ ઘેટા જેવડું થાય નહીં, પણ આનું આખું ઘર પાછળ પડી જાય છે. એટલે જે વધારે પડતું પ્રોટેક્શન, વધારે પડતું સુવિધા એને નુકસાનકારક છે. એટલે તમારી પાસે સુવિધા હોય તો તમે રાખો એની નાની, અને પણ એને તો એની રીતે થોડોક મોટો થવા દો. આપણે એમ કઈ જ્યાં સુધી મને પાક્કું તરતા ના આવડે ત્યાં સુધી પાણી પડવું નથી, તો તરતા આવડે કોઈ નહીં આવડે. તરીશું પછી જ ખબર પડશે. ડૂબકા ખાવાના હોય, પાણી પી જવાનું હોય, ભરી થોડું જાય એમાં. એ આખી તાલીમ છે. તમે વાત કરી કે તમે 3-5 ભાઈ બહેન હતા, એટલે રમવા માટે બહાર જવું ના પડે. રમવું, ઝઘડવું, શેર કરવું, શીખવું બધું 5 ભાઈ બહેનમાં થઈ જાય. થઈ જાય. આજે 1 કે 2 બાળક, અને તમારી મારી વખતે મને ખબર છે કે હું આજુબાજુના લોકો પણ આપણે ભેગા થતા હતા. ક્યાંક ને ક્યાંક આજે એ પણ નથી કે ભાઈ બાજુમાં એક બાળક હોય, એ ટ્યુશન 5 પ્રકારની એક્ટિવિટીમાં જતું હોય, એટલે એ ફ્રી ના હોય, આ ફ્રી ના હોય. તો જે અનુભવ ને એક્સપિરિયન્સ જે છે એ સ્કૂલ સિવાય કંઈ મળતો જ નથી. હવે સ્કૂલ અને ઘર, આના સિવાય ત્રીજી કઈ એવી વસ્તુ છે કે જે બાળકના વિકાસમાં મદદ કરે? હા, હવે એ છે ને એની ઉપર હજી એક બીજું છે, ફ્લેટ કલ્ચર છે ને. ફ્લેટ કલ્ચર એ તો પૂર્વ જન્મના પાપ ભોગવવાના હોય એની ફ્લેટ મારે. મારું તો એવું. પણ જો તમે આવું કહો સાહેબ તો જમીન જ નથી, બરાબર જમીન જ નથી, શું કરશું? એટલી જ વાત છે. થોડી ઘણી નીચે જમીન રાખી હતી, પાર્કિંગમાં ગઈ. આ છોકરા રમે ક્યાં? તો વિચાર રમવા માટે છે જ નહીં. પછી બીજું, આજુબાજુના ફ્લેટમાં આવરો નથી, એટલે બાજુમાં જતા નથી. પછી તમારું છોકરું બાળક ફ્રી છે ત્યારે ઓલાનું ફ્રી નથી, ઓલાનું ફ્રી ત્યારે આનું ફ્રી નથી. કોની સાથે રમવું? એટલે સામાજિકતા 0 થઈ ગઈ છે ત્યાંના બાળકોની. અને મા બાપ હવે સુધર્યા છે કે બગડ્યા છે? મા બાપ આમ છોકરા ભણાવતા હોય, વાતચીત કરતા હોય, મહેમાન આવે કે બેટા તું બાજુના રૂમમાં જતો રહે, એટલે જય શ્રી કૃષ્ણ કરાવો, આનો પરિચય કરાવો. આ કઈ એકલો થોડો જીવવાનું છે, આ બધા વચ્ચે રહેવાનું છે. એટલે એમે એની સામાજિકતા જતી રહી છે. પછી તો શું છે, એવું પરિસ્થિતિ થાય, પછી માણસો ગમે નહીં. લોકો વચ્ચે જ રહ્યા નથી, પછી માણસો ક્યાંથી ગમે? એટલે તમે જો, મહેમાન ગમતા નથી. આપણે પ્રગતિ કરી કે અધોગતિ, આપણે અતિથિ દેવો ભવમાંથી મહેમાન કબ જાઓગે, અતિથિ કબ જાઓગે ત્યાં સુધી પહોંચી ગયા. સાચી વાત છે. એ ખૂબ કોઈની પાસે સમય નથી. આપણી જે ઓળખ હતી ને એ આ માતૃદેવો પિતૃદેવો ભવ, પછી તરત અતિથિ દેવો ભવ હતી. એટલે મા બાપને મારી વિનંતી છે કે ભલે તમને ભગવાનની દયા હોય, પણ આમને થોડુંક આકરું જીવન જીવતા શીખવાડો, આકરી તાલીમ આપો. એટલે અમે શું કર્યું, અમરેલીમાં એક 60 લોકોનું એક ગ્રુપ કર્યું છે. એની અંદર 20 જેટલા કુટુંબ, 15-20 જેટલા કુટુંબ છે. દર મહિને એકવાર ભેગા થઈ સાથે જમીએ. એના કારણે શું ફાયદો થાય? અમારે પુરુષોની એક ટુકડી થઈ જાય, મહિલાઓની એક ટુકડી થઈ જાય, બાળકોની એક ટુકડી થઈ જાય, સૌ રમતા હોય આ ત્યારે. પછી અમે બધા અલગ અલગ લક્ષ્યાંકો નક્કી કરીએ. અમે એવું 10 વર્ષમાં ભારત ભ્રમણની યોજના કરી હતી. આખું ગ્રુપ બસ બાંધીએ, સ્લીપર, રસોડા સાથે ફરવા જઈએ, જે ખર્ચ થઈ ભાગ પાડલી. અમારે તો અમે દક્ષિણનો પ્રવાસ કર્યો એ 23 દિવસનો હતો, તો એમાં 9,500 થઈ ગયો. આટલા સસ્તા પડે પ્રવાસ. એટલે પછી બાળકોનું ગ્રુપ થઈ જાય, મહિલાઓનું ગ્રુપ થઈ જાય, અમારું ગ્રુપ થઈ જાય. એટલે અમારે 8 વર્ષ પૂરા થયા, એટલે 80% ભારત જોવાનું કામ અમારે પૂરું થઈ ગયું છે. હવે ખાલી 2 વર્ષ જઈએ અમે, એટલે અમારે આખું ભારત છે
એ જોવાઈ જાય. પણ દર મહિને જે અમે સાથે રહીએ છીએ ને એટલે અમે અમારા બાળકોને મિત્રોનું એક ગ્રુપ કરી દીધું છે. સાહેબ, તમે પ્રવાસની વાત કરી એટલે મને યાદ આવ્યું કે ફરવા તો તમે કીધું એમ ફરવા તો આજના માતા પિતા પણ જાય છે. હા, તો તમારો પ્રવાસ ને આજના ફરવામાં ફરક શું છે? એ છે ને માતા પિતા ફરવા નથી જતા, એન્જોય કરવા જાય છે. તો એ સમજાવો જરા કે હા. પ્રવાસ જવું અને એન્જોય કરવું એમાં શું ફરક છે? અને પછી ઘણાય તો છે ને ટાઈમ પાસ કરવા જાય છે, હમ, પછી ઘણાય છે ને ચેન્જ માટે જાય છે, ઓકે, પછી ઘણાય છે ને ફરવા જાય છે, હમ, પછી ઘણાય છે ને રખડવા જાય છે, હમ, પછી ઘણાય છે ને યાત્રાએ જાય છે. હમ, આટલા પ્રકાર પડે, આટલા પ્રકાર પડે. આટલા પ્રકાર પડે. અમે પ્રવાસમાં જઈએ, અમારો રૂટ નક્કી હોય અને એની બુકલેટ બનવી, કયા સ્થળ ઉપર કે દિવસે પહોંચશું, એનો ઇતિહાસ શું છે, શું જાણવાનું છે, બધા તૈયાર કરી જાય. અને મોટા ભાગે હું સ્થળે હું જેલ હું તો ગાઈડ તરીકે રહું, નહીતર હું ગાઈડ રાખું. ઓકે, હા, ગાઈડ વગર તમને એનો પ્રવાસમાં ખબર તમે ના જ્યાં પડે. જાઓ તેનો પહેલા તો ઇતિહાસ સમજો, ઇતિહાસ સમજીએ, કલ્ચર સમજો એનું. કલ્ચર સમજીએ, લોકો વચ્ચે મળવાનું. અમે આંદામાન નિકોબાર ગયા હતા તો ત્યાંના સ્થાનિક લોકો સાથે 2 મીટિંગ કરેલી અમે, અને અમને એટલું બધું જાણવા મળ્યું અને અમને નવાઈ લાગી કે એમને ત્યાં બેઠા બેઠા પ્રવીણભાઈ તોગડિયા નામ લીધેલું. શું વાત કરો એ લોકો ઓળખતા હતા, આપણે હવે આંદામાનનું એક વ્યક્તિ નામ બોલવું તો ના આવડે. ના આવડે. એ લોકો એટલું બધું રસ લેતા હતા. અને અમે દક્ષિણમાં જ્યારે ગયા ને ત્યારે માનો કે આંધ્રમાં ગયા કે નીચે ગયા તો મેં ગુજરાત ગઈ તો લોકો શું કે ખબર છે કે આપ બડે ભાગ્યશાળી હે, આપકે પાસ નરેન્દ્ર મોદી હે. હા, ત્યારે આપણને ખબર પડે કે આપણે માટે તારે તો એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, હમ, પણ બહારના લોકોને કેટલું માન છે, ગુજરાતીઓ પ્રત્યે કેટલું માન છે. પછી અહીંયા તીર્થસ્થાનોમાં ફ્રીમાં જમવા મળે છે, એ બધું એ લોકો જાણે છે. એટલે બહાર જાય ત્યારે આપણે કેમ કે ઓલી ખબર ઘર કી પડે. મુર્ગી દાલ બરાબર. એમ આ બધા લોકો આપણું મહત્વ આપતા. પછી અમારે પણ ટુકડી હોય, એક બસ સમિતિ હોય, એક ભોજન સમિતિ હોય, એક અહેવાલ સમિતિ હોય, હમ. એ બધું અહેવાલ ને બધું લખતી હોય. એટલે આ બધા જ કામમાં હોય. તમારા બાળપણના અનુભવ અને તમારા દીકરાનો એમાં શું બદલાવ આવ્યો? જો અમારી આ દીકરી માધુ છે હમ. એ બીએડ કોલેજમાં હતી, હમ, અને બીએડ કોલેજમાં એક પ્રવાસનું આયોજન થયું. હમ, એટલે પછી 2 દિવસનો પ્રવાસ હતો. હમ, એટલે સાહેબે કંઈક 500-600 રૂપિયા પ્રવાસના કીધા, આયોજન કર્યું. હમ, તો મારી દીકરી એની પાસે ગઈ, સાહેબ આ પ્રવાસ આમ ન હોય હમ, અને આટલો ખર્ચો ન થાય. હમ, તો કેમ હોય? તો કે આ પ્રવાસ આમ હોય. આપણે યાત્રાએ નથી જતા, બધી મંદિરે જ જોવા જઈએ. હમ. આપણે તો શૈક્ષણિક પ્રવાસ છે એટલે આપણે ઉદ્યોગો જોવા જોઈએ, આપણે ઐતિહાસિક સ્થળો જોવા જોઈએ. તો આટલો તમે બદલ કરો અને આ પ્રવાસ તમે આમ કરો, તો એ પ્રવાસ એમને 300માં પૂરો કર્યો ને 200 રૂપિયા પરત અપાવ્યા. પણ આ ક્યારે સમજ હતી તમારી દીકરીમાં? મારી જ્યારે દીકરી, તમે હા, એ મારી સાથે 8 વર્ષ ગઈ એટલે. હા, તમે પ્રવાસ આયોજન કરતા હતા હા. એટલે એ દીકરી કહી હા, શકી ને. એ મેનેજમેન્ટમાં હતી ને. હા. ત્યાં કા ઉતારા વિભાગ હોય તો કોને ક્યાં ઉતારો ફાળવો, દરેકમાં રૂમ નાના મોટા હોય, ક્યાં કેટલા વ્યક્તિ ફાળવા, જમવાનું કેવી રીતે કરવું. ખરીદી સમિતિ હોય તો ખરીદી સમિતિનું સિટીમાં એટલે ધ્યાન હોય જ, એ શાકભાજી પાલી જાય બસ ઊભી રખાવે અને જઈને ખરીદી કરી આવે. તમે તમારા દીકરીની વાત કરી એટલે મને તમારા દીકરા દીકરી શું ભણે છે અને તમે એમનું ઘડતર કેવી રીતે કર્યું? મારી દીકરીની તો બહુ મોટી કથા છે, એટલે એની તો મારે તો વાત કરવી જોઈએ કે એ 10મા ધોરણમાં હતી ત્યારે આમાં હું મારી જાતને તો હું સામાન્ય જનરલ વિદ્યાર્થી જ ગણું છું. મારી દીકરી એની કરતાં જનરલ વિદ્યાર્થી હતી, એટલે બહુ હોશિયારમાં ગણાય ને, 1 થી 10માં ગણાય નહીં. તો 10માની પરીક્ષામાં એ ગણિતના પેપરમાં રડવા માંડી કે કેમ કે પપ્પા હું નાપાસ થઈશ. બેટા પરીક્ષા જ એને કહેવાય, જેમાં પાસ થાય ને નાપાસ થાય. અરે તમે કેવડા મોટા અને તમારી દીકરી નાપાસ થાય તો કેવું લાગે. મેં એને સાંત્વના આપી, થોડું જોઈ દીધું, એટલું તૈયાર કરીએ, થોડું માર્ગદર્શન 1 દિવસમાં તો અપાય એટલું માર્ગદર્શન આપ્યું, પરીક્ષા એને આપી. અને પછી આખી દુનિયાને એવું સમજાવેલું કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. વાહ. દુનિયાને તો સમજાવેલું, પણ આ ઘેરે પ્રશ્ન આવ્યો. એટલે દિવાળી એટલે આ લોકોને 10માનું વેકેશન તો લાંબુ હોય, તો મેં એને બ્યુટી પાર્લરમાં મૂકી. તો 1.5 મહિનામાં સરસ શીખી ગઈ, મહેંદી સરસ કરવા માંડી. પછી મેં એને કીધું તું સિલાઈ મશીન શીખી દે, તો એ પણ એને આવડી ગયું. એટલે મેં નક્કી કર્યું કે મારી દીકરી સાયન્સની વિદ્યાર્થીની નથી, ઓકે, આર્ટ્સની વિદ્યાર્થી છે. મેં 11 આર્ટ્સમાં દાખલા કર્યું. મિત્રો બધા ખીજાણા, તમે ક્યાં ના દીકરી આર્ટ્સમાં સાયકોલોજી રાખીને ભણ્યા, પણ કોઈનું સાંભળ્યું નહીં. પછી કોલેજમાં મુખ્ય વિષય અંગ્રેજી સાથે દાખલ થઈ. F5માં કોલેજ ફર્સ્ટ આવી, SYમાં કોલેજ ફર્સ્ટ આવી, TYમાં કોલેજ ફર્સ્ટ આવી, અને બીએડમાં એ વખતે એને 92% આવ્યા. શું વાત કરો. પછી મેં MA કરવા માટે વિદ્યાનગર મોકલી, મેં અંગ્રેજી, તો એમાં 76% આવ્યા. હજુ 15 દી ઘેરે રહીને ત્યાં KGBV માંગરોળનો ઓર્ડર આવી ગયો, 20,000 પગાર સાથે, રહેવું જમવું વ્યવસ્થા. કેટલા વર્ષની ઉંમરે? એ ત્યારે મને એમ છે લગભગ 22 વર્ષ કદાચ એવી ઉંમર. સરકારી નોકરી એમ ને? સરકારી નોકરી, 22 વર્ષની ઉંમરે. ફિક્સ જ્યારે 2500-3500 હતા એ વખતની વાત કરું. એને આવડો મોટો પગાર ત્યાં મળ્યો. ત્યાં 1.5 વર્ષ નોકરી કરી, ત્યાં કચ્છમાં એને મળી ગયો શિક્ષિકા તરીકે. એટલે ત્યાં 1.5-2 વર્ષ નોકરી કરી, ત્યાં ભાવનગર જિલ્લામાં લાગી ગઈ, ત્યાંથી અમરેલી જિલ્લામાં આવી. અને અત્યારે થવી થી બદલી થઈને ભૂરખિયામાં
પ્રાથમિક શાળામાં અંગ્રેજીની શિક્ષિકા તરીકે નોકરી કરે છે. 25 વર્ષની ઉંમર સુધીમાં એને 5 જગ્યાએ સરકારી પગાર ખાધો. એટલે દરેક માતા પિતાને મારે કહેવાનું છે કે એક મારા વાક્ય ઉપર ભરોસો રાખો કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. ખૂબ સરસ તમે વાત કરી, ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. પણ તમે જ્યારે તમારી દીકરીએ એમ કીધું કે પપ્પા 10મા ધોરણમાં ક્યાંક એવો ડર લાગ્યો કે નપાસ થઈશ તો તમને વાત કરી, અને તમે આટલા મોટા સરકારી અધિકારી, PhD ડોક્ટર, પણ તમે એવું એની પાર્લરમાં ક્યાંક મૂકીને તમને એમ સમજાઈ ગયું કે આ આર્ટ્સની વિદ્યાર્થી છે. માતા પિતા કઈ મોમેન્ટ એવું ઓળખી શકે કે મારું બાળક આના માટે બન્યું છે? એ અગત્યનું છે. એ કેવી રીતે ઓળખી શકે? એ અગત્યનું છે. હું તમને સમજાવું કે પહેલી વસ્તુ એ કે આ વાક્ય જો મગજમાં બેસે કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી, તો એમાં ચિંતન શરૂ થાય. ભગવાન શું કરે છે ખબર છે? પોતાના અત્યાર સુધીના અનુભવને આધારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આઈટમ બનાવે છે. અગ્રી. એ આઈટમ બનાવ્યા પછી એ રસાયણ ઢોળી નાખે છે. નવી આઈટમ માટે એ નવું રસાયણ બનાવે છે. મતલબ કે આ જે સંતાન છે એ યુનિક છે, આઇસોલેટેડ છે. આવો દુનિયામાં ક્યારેય નમૂનો હતો નહીં, અત્યારે છે નહીં, ભવિષ્યમાં આવશે નહીં. એટલે ભગવાન કોઈ નમૂનો રિપીટ કરતા નથી. જેમ રાવણ કહેતો હતો, અહમ એકસ્મિન ન દ્વિતીયા ન ભૂતો ન ભવિષ્યતિ, એમ આપણું સંતાન છે. પણ તમે જે વાત કરી એમ કહીએ તો છે કે દરેક વ્યક્તિ અલગ છે, દરેક બાળક યુનિક છે. એવું કહેવામાં છે, એવું જીવવામાં નથી, એવું સ્વીકારતા નથી. એટલે તમે સ્વીકાર્યું કે ભાઈ મારી દીકરી આર્ટ્સની છે, તમે કલાને ઓળખી લીધી. પણ મા બાપ એક ઓળખે શું કરે એવું કે સ્વીકાર આવે કે ઠીક છે, જેમ કે મારો બાળક છે તો એને સ્પોર્ટ્સમાં રસ છે તો મેં સ્વીકાર્યું છે, 10મામાં છે પણ તો એને ફૂટબોલમાં રમવા જવા દઉં છું. પણ એની બાજુના 10 વિદ્યાર્થીઓ બધા જ મને કહે છે બોર્ડ છે એનું બોર્ડ, એને રમવા ન જવા દો, એને ભણવા દો. એ પ્રેશર કેવી રીતે માતા પિતા સમજે? કેમ કે ક્યાંક ને તમે કીધું કે તમારા બાળપણમાં સેટ પણ સ્ટ્રેસ નહોતો. આજે 4થા ધોરણનું બાળક હોય ને, મેં જોઈ છે, મારી પરીક્ષા છે, મને એમ થાય કે કેજીમાં શું પરીક્ષા હોય? કેજીમાં શું પરીક્ષા હોય? સરકારે પણ કીધું છે કે બાળકને ફેલ નહીં કરવાનું, અને કેજીમાં ને હું સાંભળું છું તો એ માતા પિતા એવું શું કરે, એમની અંદર એવું કયો ગુણ કેળવે કે જેની અંદર એક તો ધીરજ આવે પોતાના બાળક પ્રત્યે, એ સ્વીકાર આવે કે આ મારું બાળક છે, આ યુનિક છે, આ જીવનમાં કંઈક કરી લેશે. પહેલી વસ્તુ એ કે આપણે ત્યાં એક્સિડેન્ટલી મા બાપનું પ્રમાણ બહુ વધતું જાય છે. કોઈ પણ પ્રકારની તૈયારી સમજણ વગર મા બાપ થઈ જાય છે. એની કરતાં એક અભણ ખેડૂત સારો કે ખેતી તો કરે છે, ખાતર તો નાખે છે, તૈયારી તો કરે છે, જમીન જોઈને ખાતર તૈયાર કરીને નક્કી કરીને મારે ઘઉં વાવા છે તો હું ઘઉંના બીજ રોપું. હા, એટલે આ બાય ચોઈસ નહીં પણ બાય ચાન્સ જે પેરેન્ટ્સ બની જાય છે. હા, એ બહુ મોટી સમસ્યા છે. પહેલા આવી સમસ્યા નહોતી. એનું એક કારણ હતું કે ઘરમાં એક દાદીમાં હતા કે જેને પોતે 8-10 ડિલિવરી કરી હતી. એના માતૃત્વને 40-45 વર્ષનો અનુભવ હતો માતા તરીકેનો એનો, અને માતા તરીકેનો અનુભવ નથી. બરાબર છે? જેને અનુભવ છે એને ભેગા નથી રાખવા, અને પોતાને અનુભવ લેવો નથી, નહીં તો બીજું ત્રીજું તો સારું થાય. અનુભવ નથી કઈ વાંધો નહીં, પણ અનુભવ લેવો નથી. હા, અનુભવ લેવો નથી, અનુભવીને ભેગા રાખવા નથી, એટલે એક મોટી સમસ્યા છે. બાળકમાં જે ઇનબિલ્ટ શું છે એ બહુ જ અગત્યની વસ્તુ છે. ભગવાને શું આઇસોલેશન કર્યું છે એ બહુ અગત્યનું છે. અને એ તારવાની જવાબદારી ખાલી માતા પિતાના કામ લાગે. 3 વ્યક્તિની મુખ્ય જવાબદારી છે. એક શિક્ષકો છે, બીજે નંબરે મા બાપ છે, અને ત્રીજે નંબરે સામાજિક નેતાઓ કે ધાર્મિક નેતાઓની જવાબદારી. એની પણ એક દ્રષ્ટિ હોય છે. દાખલા તરીકે મારો વિકાસ થયો તો RSS ને કારણે. નાનો હતો ત્યારથી RSS માં થતો તો રાષ્ટ્ર સુધી વિચારવા, નહીં તો સામાન્ય રીતે તો પેટ સુધી વિચારવાનું હોય, રાષ્ટ્ર સુધી વિચારવાની તો મને એ હું તૈયાર થયો. એમાંથી ઘરના લોકો આવી રાષ્ટ્રવાદની કોઈ ખબર નથી, પણ એમાં તૈયાર થયો. એટલે જો મારા વિકાસમાં એની પણ એક મોટી ભૂમિકા છે. એટલે આ શિક્ષકો પણ દરેક વિદ્યાર્થીઓને જોતા રહે આમાં કઈ શક્તિ છે અને એને ચાન્સ આપે. મા બાપ પણ જોતા રહે, અલગ અલગ એક્ટિવિટી કરાવતા રહે, એમાંથી એને ચાન્સ આપે. આ ખૂબ જ અગત્યનું છે. હું તમને કહું કે મોટરસાયકલ રિપેરિંગ કરતા હોય, તમે એક જણો ગાડી લઈને બધું સાફ કરે, ધોઈ નાખે, આ છે તે છે, તો એને 300 રૂપિયા કદાચ રોજના મળતા હોય. પણ એક જણો કે કાર્બોરેટર ખોલી નાખે, અહીંયા લાવે, પછી આમ કરીને જેક સેટ કરે તો એ કદાચ 2000 કામતું હોય. એનું કારણ શું? ક્યુ પાનું ક્યાં લગાડવાનું છે એની જેને ખબર પડે છે એને કારીગર કહેવાય. અને કારીગર પૈસા કામે, અને ઓલો મજૂર કહેવાય. એ ઓલો સૂચના આપે, કાર્બેટર અહીં લઈ જા, ફિટ કરી જા, ઓલું અને ધોઈને એ મજૂર કહેવાય. એમ તમારા છોકરામાં શું પડ્યું છે એ એટલું સરળ નથી શોધવું.
એને અલગ અલગ પરિસ્થિતિમાં તમારે નાખવો પડે, અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર કરવો પડે, તેવો તમને ખ્યાલમાં આવે કે આનામાં શું વસ્તુ છે. એ પડી હતી જેમણે 1000 શોધ કરી, 1000 શોધ, એને શિક્ષકોએ તો રિજેક્ટ કર્યો હતો. તમે વાત કરો છો થોમસ આલ્વા એડિસનની, કે જેણે શિક્ષકે એમ કીધું હતું કે આ બાળક તમારું મંદ બુદ્ધિ છે, આને લઈ જવાનું કંઈ નહીં થાય. એને માલીને બોલાવીને એના મમ્મીને એમ કીધું કે આને અંદર વાયરિંગ જ નથી, ટેપિંગ જ થતું નથી, એટલે બીજા શિક્ષકો પાસે મૂકીને એનો સમય બગાડતા નહીં. પણ એની માને ભરોસો હતો કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. અને તમે જો 1000 શોધ એ છોકરા ત્યાં શિક્ષકોના પાસે, છોકરાઓ નહીં. હા, શિક્ષકો ફેલ થયા 100%, અને આપણને વીજળી મળી. હા, એટલે એક તો બિન અનુભવી વાલી છે અને નાપાસ થવાની શક્યતા વધારે છે. એટલે એમાં કઈક ચાન્સ આપતા નથી, લેતા પણ નથી. ના, એને ખબર પણ નથી. હા, ખબર પણ નથી. દાખલા તરીકે વરસાદ હોય પલાળવા જાય તો એને એટલી જ ખબર છે પલાળવા નથી દેવો, શરદી થઈ જાય. એને એમ ખબર નથી કે રેઝિસ્ટન્સ પાવર ડેવલપ થશે, એને ખબર જ નથી. તમે આ બહુ સરસ વાત કરી, મને આના પર થોડી ડિટેલમાં વાત કરું કે કઈ ઉંમરે બાળકને એક્સપ્લોર કરવા દેવું જોઈએ. જેમ કે નાના બાળકોને પાણી બહુ જ ગમે અને માટી બહુ જ ગમે, પણ મોટા ભાગે આજના દરેક માતા પિતાને માટી અને પાણીમાં રમવા જ ના દે. એમ કઈ ઉંમરે એને અમુક પ્રકારના, તમે કીધું ને કે એને મૂકો એમાં તકલીફમાં, એને અનુભવ થવા દો. જો એ ભગવાને છે ને એ એક શક્તિ બાળકમાં ઇનબિલ્ટ નાખી છે. તમે જોજો, તમને કહું કે ઘરમાં સંતાન છે ને તમારી ભેગો આવવાની હઠ લે ને, ગામમાં જાવ છો તો કાંઈ ખરીદવું ન હોય તો ભેગો આવે. એ જે ભેગો આવવાની હઠ લે છે એનો અર્થ એમ કે આ બધું જોવાઈ ગયું છે, બહારની દુનિયા જોઈ છે, ઘરમાં જોવાઈ ગયું છે. ખૂબ સરસ. હવે બહારની દુનિયા જોઈ છે, આ અગત્યનું છે. તમે જોજો, કાંઈ ખબર નહીં પડે તમે ચમચી દેશો ને તો એ આમ ભટકાવી જાય, ઊંધી કરીને ભટકાવી જશે, આમ કરી જશે. એ વૈજ્ઞાનિક છે, ટેસ્ટ કરે છે, એને અનુભવજન્ય જ્ઞાન લેવું છે. એટલે બાળકને વધારે ફરવા લઈ જાઓ, વધારે અનુભવ, વધારે દુનિયા દેખાડી દો, એમાંથી બહાર આવશે. એનામાં કઈ શક્તિ પડે છે બહાર. તમે વાત જે કરી, ફરવા લઈ જાઓ, પ્રવાસ લઈ જાઓ, તો આજના યુવાનો જે છે, આજના યુવાનો પાસે બધા જ એવું કહે છે, આપણે બધાને ખબર છે કે ભારત આપણો યુવાધન છે. અત્યારના જે યુવાઓને જે ઓપોર્ચ્યુનિટી છે એ તમને મને કદાચ નથી મળી, એટલી ઓપોર્ચ્યુનિટી પણ છે, પણ તેમ છતાં બી આપણે જોઈએ છે કે ડિપ્રેશન વધ્યું છે, સુસાઇડ વધી છે, કેમ કે યુવાનો પાસે ક્યાંક ને ક્યાંક કામ નથી, કામ મળતું નથી, કે શું કરવું એ ખબર નથી, એ દિશા નથી. એ દિશા માટે શું કરે? ઘડતર નથી. મારી દ્રષ્ટિએ જે ઘડતર થવું જોઈએ એને ઘડતર નથી. તમારા સંતાનોને, વાલીને આપણે વિનંતી કરીએ કે આકરી પરિસ્થિતિ માટે તૈયાર કરો. બીજું કે નિષ્ફળતા પચાવતા શીખવાડો, એ બહુ અગત્યનું. સફળતા પચાવી સહેલી છે, નિષ્ફળતા પચાવી અઘરી છે. તો નિષ્ફળતા પચાવતા તમે શીખવાડો. નિષ્ફળતા પચાવવા માટે સૌથી ઉત્તમ સ્પોર્ટ છે. અચ્છા, એમાં હારવાનું થાય જ ને. હાર ને જીત, હારવાનું થાય એટલે એની માં એટલી અસર થાય, પણ પછી જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહીએ એટલે શું, હસતા હસતા હાર સ્વીકારે. હસતા હસતા હાર સ્વીકારે. તો જિંદગીની અંદર કોઈ આ જયારે પેલા આ એડિસનનો દાખલો છે, એ બલ્બ માટે પ્રયોગ કરતા હતા તો એને તો છાલ લઈને પ્રયોગ કરેલો, પ્લસ માઇનસ ભેગા થયેલ સળગી. બરાબર. તો ઘણા બધા પ્રયોગ નિષ્ફળ થયા. પછી એક પત્રકારે પૂછેલું, તમે આટલા બધા નિષ્ફળ ગયા કે નિષ્ફળ નથી ગયો, તો આટલાથી ન થાય મને ખબર પડી. વાહ, શું જવાબ આપ્યો એને. હે, હા, આટલાથી ન થાય, આનાથી ન થાય, હજી આનાથી આગળ જવું પડશે. આ સ્પિરિટ. તમે તાળું તોડવાનું હોય, 10 ઘા મારો, 10 ઘાએ તાળું તૂટે, તો 9 ઘા થોડા નિષ્ફળ ગયા છે. 9 ઘાએ ખોખરું કર્યું. એ બધા પ્રયોગો હતા. હા, ખોખરું કર્યું તઈ 10મા ઘાએ ત્યાં ખબર પડી કે 10મો કરતા કરતા એ પ્રોસેસ માંથી એને ખબર પડી કે હવે આના પછી આ રસ્તો છે. એટલે એક પ્રોસેસ માંથી, જર્ની માંથી બાળકને પસાર થવા દેવું જોઈએ. એટલે ટ્રાય એન્ડ એરર જે કહીએ છીએ, ટ્રાયલ એન્ડ એરર, ભૂલ દ્વારા શિક્ષણ જે કહીએ છીએ. પણ મને કંઈક એવું લાગે છે કે મા બાપે કદાચ પોતાની ભૂલો પણ નથી સ્વીકારતા અને બાળકની પણ નથી સ્વીકારતા. અને એવું છે કે એટલે નવી ભૂલો કરવા દેવી જોઈએ એમને, એકની એક નહીં. પણ સામાન્ય રીતે છે ને સલામતીની આપણે ધ્યાન રાખવી જોઈએ, કારણ કે એની ગંભીરતા હોતી નથી. દાખલા તરીકે એવો અખતરો કરે, ઇલેક્ટ્રિકમાં નાખીને આમ આંગળી ડાળી જતી, એવા અખતરા કરવા દેવાય, એ જવાબદારી આપણી છે. બાકી તો છોકરું ટાઈમ થાય રમતું હોય, રખડતું હોય, ધૂળમાં આટા મારતું હોય, પડતું હોય, આકડતું હોય. અમે નાના હતા તે અહીંયા છોલાઈને જે રોજાણું ન હોય ને તો અહીંયા થયું, ત્યાં અહીંયા હોય. અમારું ક્યારેય શરીર આખું સારું હોય, રોજ કઈ નું કઈ હોય. અને ઘેરે પાછું કહેવાય નહીં પડ્યા હતા એમ. હા, પછી બીજી પડે. હા. તો પણ તમે પ્રયોગની વાત કરો છો, તો પણ આજના જે યુવાનો છે, જે લોકોએ ડિગ્રી કરી, બરાબર, સમય ને પૈસા બધું જ આપ્યું, અને તેમ છતાં હજુય ખબર નથી
કે હું આના માટે બન્યો તો નહોતો બન્યો. તો ચલો જે થઈ ગયા છે એ વાંધો નહીં, બરાબર. હવે શું કરે એ લોકો? પેલી તો વાલી અને વિદ્યાર્થી બેયને આ વાત મારે કહેવી જોઈએ કે ખરેખર તમારે જો જિંદગીમાં પ્રગતિ કરવી હોય ને તો કમાતા શીખો. પણ એ કમાતા કેમ શીખવે એ કહો, શું કરે? કમાતા કેવી રીતે શીખવે? કેમ કે જો પ્રશ્ન શું છે એમનો, એક તો ડિગ્રી છે એટલે કોઈ પણ નાનું કામ જેમ તમે કર્યું એમ નથી કરી શકતા, કેમ કે એમના અંદરથી એવો અવાજ આવે છે કે ભાઈ તે તો ડિગ્રી કરી છે, તે માસ્ટર કર્યું છે, એટલે મોટું કામ મળતું નથી, નાનું કરી શકતા નથી. તો એ શું કરે તો કમાતા થાય ડિગ્રી હોવા છતાં પણ? પહેલો તો જે મેં પ્રયોગ કર્યો છે એ પ્રયોગમાં અનુભવજન્ય છે. અને પહેલા એ વાત કરું, મારો દીકરો દર્શન 6ઠું ધોરણ ભણતો ત્યારથી અમે આમાં એમને એક્ટિવ કરેલો છે. એ 6ઠા ધોરણના વેકેશનમાં મેં એને 2 વ્હીલરના ગેરેજમાં મૂકેલો. કારીગરો સાથે 15 દિવસ રહેવાનું, વાહનો સાફ કરવાના, કાર્બોરેટર ખોલવાનું, રિપેરિંગ કરવાનું, આ છે તે છે, કારીગરની જેમ જ. અને મેં પહેલા સૂચના આપેલી કે આપણે ખુરશીએ બેસાડવાનો નથી, નહીં તો પછી મોટા માણસ દીકરો કામ ચીંધે નહીં બોલા. અને એને માને માનસિકતા તૈયાર કરેલી કે તારે આ બધું શીખવા જવાનું છે. તો 7મા ધોરણનું વેકેશન પડ્યું એટલે મેં 4 વ્હીલર ગેરેજમાં મૂક્યો. તો વ્હીલ ખોલતા ના અંતે એવું બધું થોડું ઘણું શીખી ગયું. પછી જેમ જેમ આગળ ધોરણ જતા ગયા એમ એમ મેં મોટર રિવાઇડિંગમાં મૂક્યો, લાઇટ ફિટિંગમાં મૂક્યો. પછી એક વખત મેં એમને એ જ્યારે ડિપ્લોમા હતો ત્યારે મેડિકલ સ્ટોરમાં મૂક્યો, દવાઓ અંબાવાને ગોઠવવાને અંતે. એટલે સામાન્ય દવાઓનો ખ્યાલ તો આવી ગયો પણ અંગ્રેજી સારું થઈ ગયું. 15 દિવસ મેડિકલ સ્ટોરમાં અંગ્રેજી સારું, બે વસ્તુ મેડિકલ અને ઇંગ્લિશ ભાષા બંને બે એને ફાયદો થઈ ગયો. પછી કોરોનામાં થોડો સમય બંધ રહેલું. પછી મેં એને મારા એક મિત્રનું નાસિક કામ હાલતું હતું, મોટા પુલ બનાવવાનું કામ, ત્યાં મૂક્યો. તો ત્યાં થોડાક દેર રોકાણો તો જેસીબી આંકતા શીખી ગયો, ક્રેન આંકતા શીખી ગયો. શું વાત કરો? હા. પછી મેં એને સદભાવના વૃદ્ધાશ્રમમાં રાજકોટ મોકલેલો. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરે, ટ્રેક્ટર લઈને ઝાડવા વાવા જાય, ટ્રેક્ટર હાકે અને રોજ ખોદે ના અંતે બધું તૈયાર થઈ ગયું. હવે એને કારણે એટલા વ્યવસાયો એને આવ્યા. અત્યારે એ ડિપ્લોમા પૂરું કરીને ડિગ્રી કર્યું એને સોફ્ટવેર એન્જિનિયર તરીકે, અને હાલમાં એ માસ્ટર કરે છે સાયબર સિક્યુરિટી. હજુ 1 વર્ષ પૂરું થયું. એ મારી દ્રષ્ટિએ જો 50 વિદ્યાર્થીને ભણવા બેસાડો અને પરીક્ષા લ્યો તો મારી દ્રષ્ટિએ એનો 45મો નંબર આવે. આટલો હોશિયાર છે. અને એ પેપર લખે એટલે હું કહું કે દર્શન તારું પેપર લખેલું લગભગ તને તારા દીદી બોલાવી છે તે હું લખ્યું છે. એવા એના ગરબડિયા અક્ષર થાય. આ વખતે કોલેજ ફર્સ્ટ આવ્યો. અરે વાહ. એટલે મેં એને 2 પ્રશ્નો કર્યો. મેં કોલેજ ફર્સ્ટ આવ્યો તો પેપર જોનારા કેવા છે કે કોલેજ ફર્સ્ટ આવ્યો. બીજું તારી સાથે ભણનારા કેવા છે એટલે હું એને એવું હસાવતો હતો. બરાબર. પણ આ વર્ષે એને 20,000 ઇન્કમ ટેક્સ ભર્યો. 20,000 ઇન્કમ ટેક્સ ભણતા શું વાત કરો છો? આટલું એ અલગ અલગ જગ્યાએથી એક જવાબદાર નાગરિક વાઇટ પૈસા એટલા આવ્યા જેને એને ટેક્સ ભરવો. એક જવાબદાર નાગરિક તરીકે એ જ્યારે 9મું 10મું ધોરણ ભણતો ત્યારે હું જુનાગઢ ડાઇટમાં પ્રિન્સિપાલ હતો. મારું પોતાનું ક્વાર્ટર. આજુબાજુમાં કઈ રિપેરિંગ હોય કે કોઈ ડ્રિલિંગ કાણું પાડવું નળ બદલી દર્શનને બોલાવે. દર્શન જઈને બદલી આવે કે કાણું પાડવું હોય તો એને બોલાવે. બધા સાધનો ચલાવતા આવડે, પ્લમ્બરનું કામ આવડે, લાઇટ ફિટિંગ. તમે આ બધે મોકલો એને તો એકલો મોકલો? ત્યારથી મોકલતો જ શીખે બાકી તમે કહો વૃદ્ધાશ્રમમાં મોકલો, તમે એકલો મોકલી? હા, એકલો જ. મેં પહેલો આ પ્રયોગ કરતો હતો ને સાઈરામ દવે મારો વિદ્યાર્થી, હાસ્ય કલાકાર. બરાબર. મેં એને કીધું તું તાર છોકરાને મોકલાયા મારી પાસે, બસમાં બેસાડી દે. એને અમારા ભરતભાઈ બેસ્યા હતા, તમારા બેના છોકરાને મોકલો. હવે મેં કીધું એટલે ગુરુ આજ્ઞા થઈ એટલે એનું ના તો ન પાડી શકે. પછી એને મોકલ્યો ખરો, પણ એક માણસ અજાણ્યાને બસમાં ભેગો બેસાડી દીધો. કરકર સાહેબ ભેગા રહે ને ત્યાં સુધી તું. છોકરાઓને ખબર નહોતી. છોકરાઓ ઉતર્યા એટલે હું તો ત્યાં હાજર જ હતો. મેં જોઈ લીધા કે આ 2 છોકરા છે. હવે એ મારું ઘર કેમ શોધે છે એ મારે જોવાનું હતું. ત્યારે STDPC નો જમાનો એટલે એને 10નો સિક્કો નાખીને ફોન કર્યો. મેં જ ફોન કર્યો, તમે કઈ જગ્યાએ છે? તો આ જગ્યાએ. રિક્ષાવાળાને તમે કહો કે આ જગ્યાએ જવું છે એવું સરનામું આપો. એટલે એને રિક્ષાવાળાને બધું સમજાવ્યું. એ સમજાવે છે કેમ તો એ નવું ભણતા એ અગત્યનું છે ને. રિક્ષા આગળ ને હું મોટરસાયકલ લઈને પાછળ. એને પ્રશ્નો સોલ્વ કરવા દો, એને જવા તો દો. કેટલી ખબર પડે છે. તમે પ્રોટેક્શન આપશો તો કેદી લડતા શીખે. તમે ક્યાં જિંદગી પર ભેગા રહેવાના છો? સો તમે જે કહી રહ્યા છો કે પ્રશ્નો એને જાતે ઉકેલવા દો, જાતે સોલ્વ કરવા દો, એમાં પડે. એટલે મને લાગે છે કે તમે બધી સ્કિલની આવી ગઈ વાત, કોમ્યુનિકેશન આવી ગયું. તો સ્કિલ પર થોડી વાત કરો કે કઈ સ્કિલ એવી મહત્વની છે, એવી 3 સ્કિલ જે આજના યુવાનોમાં તમને લાગે છે કે આ તો એને એ ગમે તે ભણે છે પણ આ સ્કિલ મહત્વની છે.
પહેલી વસ્તુ એ કે ઘરમાં સામાન્ય જેટલી જરૂરિયાત છે એને માટે કદી કારીગર બોલાવાય નહીં. અને દરેક વિદ્યાર્થીને મા બાપે એને તક ગણાય. માનો નળ બગડ્યો છે તો તમારા છોકરાને નળ ખોલીને ફિટ કરવાની તક મળી કહેવાય એને. સાચી વાત છે. એ તમે માણસ બોલાવીને એક તો 100 રૂપિયા દો એ જાય, તક જાય. પણ કનુભાઈ તમને આવડે છે, આજના પેરેન્ટ્સ જ ના આવડતી હોય શું કરે? મોટો પ્રશ્ન. એ એક પ્રશ્ન છે. એ પ્રશ્ન છે. હા, એ પ્રશ્ન ઘડાયેલા હોય ઈ ઘડે. હા, મારા સસરા કરે. મારા સસરા આજે પણ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, સુથારી કામ, માટી કામ કઈ પણ હોય તો એ કરે. એટલે મારો મોટો દીકરો છે ને, સેમ આજે પણ કઈ થાય ને તો પહેલા પાના પકડ લઈને આવડે છે. એટલે દાદા કરતા હોય તો દીકરામાં આવે, દીકરાના દીકરામાં આવે. હા, પછી વિદ્યાર્થીને એ પણ શીખવવું જોઈએ કે તારા પૈસા હોય તું કામી લે. એમ પરદેશમાં છે ને 18 વર્ષમાં ક્યાં પૈસા આપે છે? એક્ઝેક્ટલી આપતા જ નથી. છોકરાઓને ભણી જ લેવાનું. એટલે ત્યાં ગેરમાર્ગે જવા કમાણી કરે તો ગેરમાર્ગે જાય ને એમ. એટલે હું તો ઘણી વાર કહું છું કે મા બાપના પૈસા છે ને એ છોકરાને વાપરતા ન આવડે, ઉડાડતા આવડે. અને જે છોકરા એ પોતાના મા બાપના વારસા માટે ઝઘડે એ વાલી નિષ્ફળ ગયા છે એનું ખુલ્લું પ્રમાણપત્ર છે. કામી નો લે. મેં તો જવાહરલાલ નહેરુનું ઘણું સાહિત્ય વાંચ્યું છે, મને ન ગમ્યું. ડિસ્કવરી ઓફ ઇન્ડિયાથી મને ન ગમ્યું, પણ એક વાક્યનું ગમ્યું. તમારા સંતાનોને એવા તૈયાર કરો કે એને તમારા વારસાની જરૂર પડે. સમજો, જવાહરલાલ નહેરુએ મોતીલાલની સંપત્તિ દાનમાં દીધી, ઇન્દિરાબેને જવાહરલાલની સંપત્તિ દાનમાં દીધી. અને તમે જો વાહે રાજીવ. અને અત્યારે સોનિયાબેન ને વડાપ્રધાન થવાની તક મળી હતી તો સોનિયાબેન વડાપ્રધાન ન થયા, છોકરાને તૈયાર કર્યો. ભલે સફળ નિષ્ફળ બીજી વાત છે, પણ એને ધ્યાન એમાં આપ્યું. એને ધ્યાનમાં એમાં આપ્યું. એટલે તમારા સંતાનોને તમારા વારસાની જરૂર પડવી જોઈએ નહીં. એટલા સંતાનોને. તો તમારા મતે બાળક માટે પહેલું કયું મહત્વનું? શિક્ષણ, રમત, સ્પોર્ટ્સ કે પછી એક સ્કિલ? જો આ બધાના તબક્કા છે અને બધા સાવ બિલકુલ અલગ નહીં થાય. ભણતા હોય ત્યારે ભણવાનું હોય. એટલે વાલીઓને સામાન્ય રીતે હું શું સમજાવું ખબર? માનો પહેલું ધોરણ તમારો છોકરો ભણે છે, પહેલા ધોરણનો કોર્સ તો જોઈ લો કેટલો છે. માનો કે 20 એકડા છે તો પહેલું ધોરણમાં માનો દિવાળી આવે ત્યાં સુધીમાં 10 એકડા આવડી જવા જોઈએ. 10 એકડા ના આવડે તો તમે શીખવું કે ટ્યુશનમાં મોકલો. પણ 10 એકડા આવડી ગયા છે તો પછી તમારે શું કામ ટ્યુશનમાં મોકલવું? શું કામ આને મૂર્ખાઈ કરો છો? બરાબર છે. બરાબર છે. હવે પહેલા ધોરણમાં 20 એકડા છે, હવે તમે 20 એકડા સ્કૂલમાં શીખવાના છે. હવે એને બદલે તમે બાળ મંદિરમાં શીખવી દીધા તો એ પહેલા ધોરણમાં કરશે શું? એને ભણવામાં રસ જ નહીં રહે. જે શીખવાડે છે એને આવડે છે, પછી તમે બીજી મૂર્ખાઈ શું કરશો? પછી તમે મોકલશો ટ્યુશનમાં. એટલે ટ્યુશન વાળા શું કરશે ખબર છે? એ તો આગળ શીખવાડે ને, એ ક્યાં ટ્રેન નતા, એને ક્યાં કઈ ખબર છે? એ પૂછે તને કેટલા આવડે તો કે 20 એકડા, તો એ 100 શીખવાડી દેશે. હવે તો બીજા ધોરણમાં આવતા હોય તો બીજું ધોરણ એ નિષ્ફળ ગયું ને એનું, પાછું ટ્યુશનમાં મોકલો. ત્રીજા ધોરણ 3 વર્ષ જે બાળકના એવા જાય કે જે શીખવાડે છે એને આવડે છે, શીખવાડવામાં રસ નથી, આ બાળક તોફાની થઈ જાય. પછી શીખવાનું આવે ને ત્યાં એને જે ધ્યાન દેવાની હતી ને એ પ્રક્રિયા વહી ગઈ. એટલે આ તો એ જ કહું છું કે બાળક સ્કૂલ ટ્યુશન જાય તો એને એવું વિચારે છે સ્કૂલમાં નહીં ખબર પડે, ટ્યુશનમાં પૂછી લઈશ. ટ્યુશનમાં જાય તો કે સ્કૂલમાં પૂછી લઈશ. અહીંયા ધ્યાન આપે ને ત્યાં ધ્યાન આપે. એટલે તમે સરસ વાત કરી. અને તમે સંસ્કૃતના પાઠ્યપુસ્તકના લેખક છો, રાઈટ? તો મારે એ જાણવું છે કે તમે કેમ સંસ્કૃત વિષય લીધો અને સંસ્કૃતમાં શું મહત્વ છે એના પર થોડી વાત કરો ને. अस्मिन् समये 6 कक्षातः 8 कक्षा पर्यन्तं पाठ्यपुस्तकम् अस्ति. एतस्मिन् पाठ्यपुस्तके अहं लेखकः एवम् अस्मि. मम वक्तव्यमपि संस्कृतभाषायाम् एव भविष्यति. संस्कृतभाषा अति सरला भाषा अस्ति. कोऽपि भाषाकृते व्याकरणस्य आवश्यकता नास्ति. જેણે વ્યાકરણથી શીખવાનું શરૂ કર્યું એને કોઈ દી ભાષા આવડે જ નહીં. વયમ અપી ગ્રામે ગતવन्तः ગ્રામે અનપજ્જનઃ અસ્તિ સહ એકદિનાની પર્યંતમપી શાળાયાં ન ગતવन्तः તથાપि ગુર્જર ભાષાયાં વદતું શક્નોતિ. ગામડામાં સાવ અભણ માણસ હોય, એક દિવસે શાળાએ ન ગયા, એ ગુજરાતી બોલે છે કે નહીં? એને ક્યાં વ્યાકરણ આવડે છે? સહ ન જ્ઞાતવन्तः એતદ એકવચન અસ્તિ, દ્વિવચન અસ્તિ, હકાર અસ્તિ, નકાર અસ્તિ તથાપि ભાષાકૃતે કોપી સમસ્યા નાસ્તિ. તમે આ વાતને ફરી સમજાવો કે વ્યાકરણથી શરૂઆત કરે ભાષામાં એટલે પૂરું, એને ભાષા કોઈ દિવસ આવડે તો ઇંગ્લિશની શરૂઆત જ એવું કે છે પેલા ગ્રામર શીખો, ટેન્સ શીખો, એટલે ના આવડે. તો હું MA પર્યંતમ અહમ સંસ્કૃત વિષયમ પઠિતવાન તથાપि મમ પરિચયપि સંસ્કૃત ભાષાયાम् અહમ ન દાતવ્યમ. अस्मिन् समये अहं चिन्तयम् अहं संस्कृत न पठितवान्, संस्कृत विषये पठितवान्.
હું MA સુધી ભણ્યો તો મારો પરિચય હું સંસ્કૃતમાં નહોતો આપી શકતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી હું ભણ્યો, હું સંસ્કૃત નથી ભણ્યો, સંસ્કૃત વિષય ભણ્યા છો. વિષય નહીં, સંસ્કૃત વિષય. સંસ્કૃત એક ભાષા છે, એમાં કાલિદાસ જેવા કવિ છે, એમાં આવો એની વિષય. સંસ્કૃત નહીં, એના વિષય. સંસ્કૃત નહીં, સંસ્કૃત ભારતીયः एकः कार्यक्रमः अस्ति. एतस्मिन् कार्यक्रमे अहं 10 दिनानि पर्यन्तं गतवन्तः. 10 दिनानि पर्यन्तं वयं सर्वे मिलित्वा केवलं संस्कृतमेव वदति. एतस्मिन् वर्गे 10 जनाः ग्रामतः आगतः, सः अनपढ एवम् अस्ति. सर्वे जनाः अपि सः अनपढ अपि संस्कृतमेव वदति. तेन कारणेन समारम्भे कार्यक्रम पूर्ण अभवत्. तस्मिन् समये सः अनपढ जनः संस्कृतभाषायाम् इण्टर्व्यू दत्तवन्तः. ઇન્ટરવ્યુ પણ તમે એમાં આપ્યું? 10 દિવસમાં અભણ માણસને પણ સંસ્કૃત બોલતા કરી શકાય છે. 10 જ દિવસમાં પણ શીખવાવાળા એવી રીતે શીખવાડે કે તમે સંસ્કૃત બોલવાનું નામ લ્યો નહીં. એટલે વિદ્યાર્થીને બધું શીખવું છે, એને ભણવું છે, એને ફરવું છે, એને કામ કરવું છે. આપણી શીખવવાની પદ્ધતિ ખોટી હોય છે. અને હું તો દરેક વાલીને કહું, તમારે ચેક કરવું હોય તમારી શીખવાની પદ્ધતિ સાચી છે ખોટી, તો કેમ ચેક કરાય? તમારે એક લિસ્ટ કરવાનું કે તમે આજ કેટલી વાતમાં ના પાડી તમારા છોકરાને. 3-4 વર્ષ છોકરું છે તો અડમાં, ન્યાજામાં, ઈ ખામાં, ઈ પકડમાં, આ કરીમાં, આ કરીમાં. હવે તમે 100 બાબતની ના પાડી. અચ્છા, હું કરી તમે કેટલી વાર કીધું? તો બાળક ગૂંચવાય જ ને. તમે ના પાડો છો તો નથી કરવાનું, પછી ના પાડો, પછી એક સમય એવો જાય કે એ વાત એની અનકોન્શિયસ માઇન્ડમાં વહી જાય. પછી ના પાડે એટલે ન કરતા 18 વર્ષે એ વાલી અમારી જેવા ફરિયાદ લઈને આવે કે આ ઘરે બેઠો છે કાંઈ નથી કરતો, મારું કઈ સાંભળતો નથી, કઈ કરો એના માટે. કારણ કે તમે નાનપણથી જે નાખ્યું છે ને એ અનકોન્શિયસ માઇન્ડમાં આવી ગયું. એટલે છોકરાઓને આ કર એવી સૂચના આપો. આ કરમાં વાગી જશે, પડી જશે, રકાબીલામાં તૂટી જશે, ઓલું કરમાં તારે માથે પડી જશે. અરે તને કેટલી વાર ના પડી? નેગેટિવ આખો દિવસ સતત બાળક ગૂંચવાય. યસ. તમે જ્યારે મેં તમારો પરિચય જોયો ત્યારે ડાયટ, મને પોતાને કહે ડાયટ એટલે શું? આ ડાયટનું શું છે અને તમારો અનુભવ વાત કરો કે તમે ડાયટમાં શું કરો છો? જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એનું મુખ્ય કામ નોકરી કરતા શિક્ષકોને તાલીમ આપવાનું. ઓકે. માનો કે 86 ની નીતિ હોય, હમણાં માનો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 આવી, તો એમાં જે બદલાવ આવ્યો છે એની તાલીમ આપવાનું કામ એ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ કરે. આ ઉપરાંત કયા પાઠને કેવી રીતે ભણાવો, નવું પાઠ્યપુસ્તક આવ્યું, અભિગમનું બદલ થયું તો અભિગમની તાલીમ એ આપી. ઉપરાંત ડાયટના અંદરમાં એક PTC કોલેજ અથવા BEd કોલેજ જેમાં અમારા પ્રયોગો થતા હોય. એટલે અમે શિક્ષકોના શિક્ષકો. તો તમે આ તાલીમ આપો, તો મારે એ જાણવું છે કે આજથી 20 વર્ષના પહેલા શિક્ષકો અને આજના શિક્ષકોમાં તમે તાલીમ આપો છો, શું ફરક આવ્યો છે? પહેલા જે 20-25 વર્ષ પહેલા શિક્ષકો હતા ને એ શિક્ષકોનું જીવન શિક્ષકનું હતું અને અત્યારે વ્યવસાય કરે છે શિક્ષક. ઓકે. પહેલા એનું જીવન જ હતું સાદાઈ, રેણી કેણી. દાખલા તરીકે જમાની શિક્ષિકા હોય તો એ એમ કે આપણે જાહેરમાં પાણીપુરી ન ખવાય, આપણો વિદ્યાર્થી જોઈ જાય તો ખરાબ લાગે. અને અત્યારે એ શિક્ષિકાને એમ થાય કે ના એવું થોડું છે, અત્યારે થોડી હું ડ્યુટી ઉપર છું. એટલે પ્રમાણ ઘટ્યું છે. અને ઘણા બધા શિક્ષકો છે એ સાઈડ બિઝનેસ કરતા થઈ ગયા છે. અને ઘણી વખત એ સાઈડ બિઝનેસ મુખ્ય બિઝનેસ છે થઈ જાય. અને સૌથી દુષ્પરિણામ આવી એવી બાબત જો અમને હોય, ચોંકાવનારી બાબત, તો જે પૂરા BEd કરવા, PTC કરવા ગયા જ નથી અને હાજરી પુરાઈ ગઈ છે, આવો એક વર્ગ ઘડાયો નથી અને ટેટ પાસ કરીને શિક્ષક થઈ ગયો છે. આને અમારી કોઈ તાલીમ ચડતી નથી. પણ તો આનું કારણ શું સાહેબ? એ તો આ ઘણી બધી કોલેજો એવી છે ને જેમાં તમે ન જાવ તો હાજરી પૂર લે છે, પરીક્ષા આપી આવવાની. તો ઠગ કોલેજો છે એ ડિગ્રી આપી દે છે, હજી ચાલે છે પૈસા આપીને ખોટી. અને પાછા એ શિક્ષક થઈ ગયા, ડિગ્રી લઈને નથી. તો શરૂઆત જ ખોટથી થઈ. એને ખોટી રીતે જે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને એટલે હવે એનું એને ગૌરવ છે, એનું એને દુઃખ નથી, એની શરમ નથી. શરમ પણ નથી. એટલે હવે તાલીમ વર્ગમાં આવ્યો વચ્ચે ગાપસી મારવી હોય તો એને કઈ ફરક જ ના પડે ને. હા. બીજું સારી બાબત એ છે કે એક જે રેગ્યુલર ભણ્યા છે અથવા તો જેના ઘરમાં શૈક્ષણિક વાતાવરણ છે એવું કામ કરનારો એક વર્ગ પણ સામે તૈયાર થઈ ગયો છે. જે વિજ્ઞાન મેળામાં જબરજસ્ત કામ કરે છે, રમત ગમતમાં જબરજસ્ત કામ કરે છે, વાલી સંપર્ક જબરજસ્ત કામ કરે છે. એટલે શાળામાં લગભગ 2 ભાગ પડી ગયા છે. એક ભાગ એવા છે કે જે જબરજસ્ત કામ કરી રહ્યા છે અને એક ભાગ એવો છે કે જે શિક્ષક નથી અને શિક્ષકના વ્યવસાયમાં
છે. આવી ગયા છે. એટલે અત્યારે આ બહુ જ મોટી સમસ્યા છે. અને એની સામે પ્રાઇવેટીકરણ. યસ, એ તો છે જ. પ્રાઇવેટીકરણ એટલે આમ કેવું થયું ખબર છે, જેની પાસે ફી ભરવાની સુવિધા નથી એ બધા સરકારીમાં ગયા ભણવા. બરાબર. અને સૌથી સારામાં સારું જેના માર્ક હતા, ટકાવારી હતી, એ બધા સરકારીમાં છે. બરાબર. સરકારીમાં મેલે નથી આવ્યો, એ પ્રાઇવેટમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. અને પૈસાવાળાના છોકરા અહીંયા ભણે છે. સમજો, ખરેખર તો ભગવાને બુદ્ધિ આપવામાં કઈ એને કઈ જોયું નથી, પણ સમાજના આ બે વર્ગ અલગ અલગ પાડ્યા છે, અને ક્યાંક ને ક્યાંક આપણે જ પાડ્યા છે. હા, એટલે હવે છે ને, અને બીજું કાયદા કાનૂન આમ તેને કારણે હવે કોઈને મરાતો નથી, કોઈને ખીજાવાતો નથી, કોઈને નાપાસ કરાવાતો નથી. એટલે જે અમે જે કડકાઈમાં ભણ્યા હતા, સાહેબ મારીને પાડી દે, એની જે બીક હતી, ન શું આવડે, લેસન કરીને જવું જ પડે, આ જે હતું ને એ નથી. પણ જે તે સમયને સંજોગો હોય, સાહેબ એટલા કડક હતા. તો અમે જ્યારે હું 4થું ધોરણ ભણતો ત્યારે 84 સંખ્યા હતી, અને હું 7મામાં આવ્યો ત્યારે એ સંખ્યા 15 થઈ ગયેલી. કડકાઈમાં જેમ અમે ઘણા એમ સિસ્ટમની બહાર બહુ નીકળી ગયા. એટલે હવે આપણે 100% ભારત ભણેલું જો હોય તો પછી સાવ બહાર જઈને ઘણી વખત અસામાજિક થાય, એની કરતા સમાજમાં રહીને થોડુંક સામાજિકતા તો આવે, એમ માનીને મધ્યમ માર્ગ લેવા પડે. આપણે ગામમાં દૂધની ડેરી કરીને એટલે છાશનો ડેરો થાય, એમ આના સારા નરસા પરિણામો મળે હોય છે. એટલે શિક્ષણનું પ્રમાણ 98% સુધી જાય એવી સરકારની કોશિશ છે. લગભગ એક કક્ષાએ પહોંચ્યા આવ્યા છે. ડ્રોપ આઉટ ઘટી ગયું. હા, ડ્રોપ આઉટ ઘટ્યો છે. ડ્રોપ આઉટ ઘટ્યો, સારું પરિણામ છે. બાકી તો પેલા જેમ શિક્ષકને ભાળીએ એટલે પગે લાગીએ, ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ફોન કરીએ. હવે થોડુંક એ બધું ઘટતું જાય છે. હવે જેને પ્રોફેશન થઈ ગયા, પ્રોફેશનલ થઈ ગયા, એટલે અમે પૈસા આપે તો અમે ભણાવી દઈએ. અને વિદ્યાર્થી એમ માને કે સાહેબ પગાર આવે છે, ભણાવે છે. તમે અમરેલીમાં રહો ને તમારા ઘરને આદર્શ ઘરનો એવોર્ડ મળ્યો છે, હે ને? એ તમે કેવી રીતે બનાવ્યું, શું છે મારે એ જાણવું છે. મારા ઘરે બન્યું એને તો 22-25 વર્ષ જેવા થઈ ગયા. માત્ર 2,80,000 મારું ઘર બનેલું. અને અમારે ત્યાં અમરેલીમાં એ વખતે 15-20 દિવસે પાણી આવતું. અચ્છા. એવડી પાણીની સમસ્યા હતી. હું ગામડામાં રહેતો ત્યાં અમારે પાણીની સમસ્યા હતી. એટલે પેલું મેં સુખ તો પાણીનું કર્યું. મારે ત્યાં 3 વર્ષ ચાલે એટલે વરસાદનું પાણી સ્ટોકમાં હોય, અને એમાં કાંઈ વરસાદનું જ પાણી પીએ છીએ. અહીંયા હું આવું તો મારું પાણી લઈને જાઉં. 60% રોગ પાણીજન્ય છે. વરસાદનું પાણી પીએ ને તો 60% રોગ આપણા જતા રહે. પછી મારું ઘરનું શાકભાજી ઘરે થાય છે. મોટાભાગનું શાકભાજી ત્યાં આજુબાજુ બધું વાવેલું છે, થઈ જાય. ઘરની રચના એવી છે કે પવન હોય તો મારા ઘરમાં તમને ગમે પવન લાગે, એવી ક્રોસ વેન્ટિલેશન બધા મૂકેલા છે. ગમે એટલો વરસાદ પડે તો મારા ઘરનું પાણી બહાર જતું નથી. અમરેલીમાં એક વખત એક સાથે 18 ઇંચ વરસાદ પડેલો તો પણ મારા ઘરનું પાણી બહાર જતું. અને આ બધી વ્યવસ્થા તમે કરી છે? અમારી વ્યવસ્થા કરી છે. તમે સિવિલ એન્જિનિયર નથી કર્યું? એટલે તમારે 57 ઇનોવેશન યુટ્યુબ ઉપર છે. 57 ઇનોવેશન છે. જાપાનથી લોકો તમારા ઘરની વિઝિટ કરવા આવ્યા છે, ને સિવિલ એન્જિનિયરિંગ વગર. એટલે વારંવાર યાદ આવે કે તમે જે વાત કરો, સર્વાઈવલમાં તમે જે હતા, કશું જ હતું નહીં, અને અભાવમાં તમે જે આટલો મોટો ભાવ ઉભો કર્યો. તો થોડી એના વિશે કોણ કોણ વિઝિટ કરી ગયા છે, અને શું વિઝિટ, ધારો કે કરવું હોય વિઝિટ, એના માટે શું છે? અમે એમ માનીએ છીએ કે આપણી ઘરે કોઈ આવે એ આવતા દીની નિશાની છે. જેથી તમારા વળતા પાણી હોય તેથી ઘેર ના આવે શ્વાન. એટલે જે આવે એને અમે જમાડીએ છીએ. જામકંડોળ 2 બસ ફરીને આવ્યા હતા તો એમ જમાડ્યા હતા. અમે જસદણથી બસ ફરીને લોકો આવ્યા હતા. આ જાપાનથી આવ્યા ત્યારે 10-15 લોકો હતા. તમે એની કોઈ ફી કેવું કઈ રાખો કે જે આવે જે આવે આવીને જમીન જાય? મહેમાન જેવી આગતા સગતા કરી. ઘેરે માણસો ક્યાંથી? શું વાત કરો છો? ઘેરે માણસો ક્યાંથી? હમણાં દુબઈથી આવ્યા હતા મનસુખભાઈ કરીને, તો એક દિવસ આવ્યા હતા, 4 દી રોકાણ. એવી એને ઘરે મજા આવી ગઈ. શું વાત કરો? પોરબંદરથી 10-15 બહેનો આવ્યા હતા, આખો દિવસ રોકાણા. એટલું બધું ગમ્યું. એ કે સ્વર્ગ તો અમે જોયું નથી, પણ જો હોય તો આવું હોય. એવા એ ખુશ થયા. તમે ખાટલા કંઈક બનાવ્યા છે, એ શું છે? એ મેં પલંગ એવી રીતે બનાવ્યા છે કે એક પલંગની નીચેથી ખેંચો એટલે એક નીકળી જાય, બીજો ખેંચો એટલે બીજો નીકળી જાય. 3 પલંગ અલગ કરો, 3 અલગ થઈ જાય. પણ નીચેથી કાઢીને બહાર આવે ને એટલે હાઈટ 3 સરખી થઈ જાય. અચ્છા. એવી રીતે મેં પલંગ બનાવેલ છે. પછી પલંગ તમે 1 વાપરો, 2 વાપરો, 3 વાપરો, મચ્છરદાની 1 ને 1 આવે.
અને એ મેં ખાલી 4500 રૂપિયામાં 3 પલંગ છે એ બનાવેલા. અને મુંબઈમાં ને આ બહુ જેનો ઉપયોગ થાય કે દિવસે જરૂર ન હોય એટલે પાછળ જરૂર પડી એમ કાઢતા જાય. આ પણ તમારું ઇનોવેશન, તમારા સત્તાવન ઇનોવેશન છે. મને 3 તમારા એવા ઇનોવેશન કહો જે બહુ જ સમાજમાં અને વ્યક્તિને ઉપયોગી થયા છે. 3 ઇનોવેશન. આ તમે ખાટલાની તો વાત કરી, એક તમારું ઘરનું પણ. આના સિવાય કઈ વાત 3 ઇનોવેશન છે? પાણી માટેના મારા ઇનોવેશન ખૂબ સારા છે. મને કે મારી ઘરે મ્યુનિસિપાલિટીનું પાણી આવે પાછું ન જાય એના માટે મેં વન વે વાલ બનાવ્યો છે. તો એ 10 રૂપિયામાં બનાવ્યો છે અને 23 વર્ષથી કામ કરે છે. હજુ લીક થયો 10 રૂપિયાનો વાલ. 10 રૂપિયાનું કામ. પછી મેં જે વરસાદી પાણી પીવાની જે વ્યવસ્થા કરી છે તો એમાં મેં ખર્ચ કર્યો નથી, જગ્યા રોકી નથી. એટલે હું દરેકને કહું કે તમારા છોકરાને વારસામાં 3 વસ્તુ તો આપજો જ. એમાં પહેલું વસ્તુ છે વરસાદી પાણી. ઓકે, એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે તરતા શીખવાડજો, કોક દી જીવ બચી જાય. અમરેલીમાં એક વખત એક છોકરો ડૂબી ગયો, શમશાન યાત્રા નીકળી હતી, 100 જણા હાજર હતા તો કોઈ તરતા નહોતું આવડતું, મરી ગયો નજર સામે. અને ત્રીજું, તમામ પ્રકારના વાહનો ચલાવતા તમારા છોકરાને વારસામાં શીખવાડજો. બધા જ વાહનો આવડતા હોય છે. અમારા માધુ છે બધા, અમને તરતા આવડે, ગાય ધોતા આવડે, વાહનો બધા આવડે. મારા પત્ની નહીં આવડે, બધાને તરતા આવડે. આટલું તો વારસામાં છે, એ આપવું જોઈએ. એટલે પાણી માટે મેં જબરદસ્ત કામ કર્યું. બીજું કે અત્યારે લગભગ બહારના જે શાકભાજી ખાઈએ છીએ એ ખાધા જેવું નથી. અને આપણું આ શરીરને ભગવાને 100 વર્ષનું પાસિંગ આપ્યું છે. 100 વર્ષ એને કાંઈ થાય નહીં, પણ ઇનપુટ એવું જોઈએ ને. એટલે મારી ઘરે મેં શાકભાજી છે એ કર્યું. હવે મારા પત્ની બાબા પર PTC કોલેજમાં અધ્યાપક, એ કામમાં હોય. હું ક્લાસ 1 તરીકે 2-3 જિલ્લા મારા ચાર્જમાં હોય જ. અને મોટાભાગની આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ રવિવારે લેવાય, પેપર ઘણી બધા મારા અંડરમાં હોય એટલે આવી શકાય નહીં. પણ મારી ઘરે મેં એવું ગોઠવ્યું હતું કે તમામ ઝાડ પાયેલા હોય, માણસની કઈ જરૂર નહીં. જુનાગઢ ડાયટમાં 1000 ઝાડ હતા, તમામ પાયેલા હોય, માણસની જરૂર નહીં. સેલ્ફ સર્વાઈવ થાય ઝાડ પર, હે ને? પાણીના 7% હતા જુનાગઢ ડાયટમાં, 7 ભરેલા હોય, ચેક કરવાની કોઈ. રાજ્યપાલ ખુદ જોવા આવેલા. એટલે આપણે સામાન્ય ખર્ચમાં, સામાન્ય બાબતમાં મોટા પ્રશ્નો સોલ્વ કરી શકીએ. એ જોવું હોય તો મારા ઇનોવેશન જોવા. તમારી ઇનોવેશન 57 ઇનોવેશન છે. દર અઠવાડિયે હું એક ઇનોવેશન મૂકતો તો નિવૃત્ત થયો ત્યારે. પછી તો નિવૃત્તિને 5 દિવસ બાકી રહ્યા, તો 5 દિવસ પછી રોજ એક મૂક્યા. એમ કરીને 57 ઇનોવેશન થયા. શું વાત! દર સપ્તાહે એક ઇનોવેશન. તમે સરકાર જોડે કામ કર્યું અલગ અલગ ક્ષેત્રોમાં, એને થોડો અનુભવ વિશે વાત કરજો. કેવા અનુભવ રહ્યા તમારા? સામાન્ય રીતે છે ને, સરકારમાં હું આવ્યો એટલે મેં પહેલું નક્કી કરેલું કે સરકારને હું મફતમાં પડવો જોઈએ. એટલે મેં જ્યાં નોકરી કરી ત્યાં મારા પગાર જેટલી બચત મેં એને કરી દીધી. એટલે આ એક મને મોટો ફાયદો થયો. બીજું, તંત્રની રીતે કામ કરે. એવી સમસ્યાઓને એવું તો આવ્યા જ કરે, પણ શરદી થાય તો નાક નો કાપી નખાય, શરદી વહી જાય એવું કરાય. મેં ત્યાં 2 ગાય રાખેલી અને PTCની બહેનો ગાય ધોતા શીખે. અને ઘેરે ઘેરે ગાય શું કામ નથી, બાઈને કામ નથી કરવું. જો આ ગાય ધોવે તો સંગાત સંજાય હતી કામ, તો એને ગાય પ્રિય થશે, કાલ સવારે પરણી જશે તો કે ગાય લઈએ હું કામ કરીશ. એટલે હું એ સંસ્કાર આપતો. બહુ સારું કામ, બધા બહુ પ્રસન્ન. એક અધિકારી એવા આવ્યા, મને કે ગાય કા નિકાલ દો વરના મેં તુમકો નિકાલ દૂંગા. આવ્યું મને પ્રેશર છે એ કરેલ. પણ એ સમયે પછી તો ભૂપેન્દ્રસિંહજીને વાત કરી તો એમણે એ અધિકારીને બદલી નાખ્યા. એટલે હોય છે ઉકેલ, દરેકનો હોય છે, દરેક સમસ્યાનો ઉકેલ છે. અને બીજું તમને કહું, તમે 10 કામ કરો તો 2 ભૂલ થાય, પણ કોઈ 2 જ કરતા હોય તેની થોડી ભૂલ થાય. આવું તો બધું મોટા બધા આલેખ લઈને બેસો તો એમાં તો આવું બધું ચાલ્યા જ કરે, તો સ્વાભાવિક છે. હું પ્રતિદિન સવારે 8 થી 10:30 શ્રમ કાર્ય કરું. મારા પટાવાળાથી માંડી ચોકીદારથી બતાવી બધા એમાં કામ કરીએ. એટલે એમાં આદર્શ ડાયટ બનાવી શકીએ. રોજ 2 કલાક કામ કરીએ ને, પરસેવો વળી જાય એવું, તો કામ તો થાય કે ન થાય. ભગવાન સ્કીમમાં તંદુરસ્તી ફ્રીમાં આપે, કે જે પૈસા દેતા મળતી. તો આ પણ એક છે કે દરેક યુવાને કે માતા પિતા 2 કલાક શ્રમ કરવો જોઈએ, અને એક શારીરિક શ્રમ. આજે હું કરું છું, શ્રમ કાર્ય કરું, કામ થાય અને હું બીજા નંબરની આવક ગણું છું. મને જે તંદુરસ્તી મળે, હું 45 વર્ષનો હતો ત્યારે જે તંદુરસ્ત હતો ને, એની કરતા અત્યારે હું આ 63 વર્ષે વધારે તંદુરસ્ત છું એવું ફીલ કરું છું. હું દોડી શકું છું, ખોદી શકું છું, બધું કામ કરી શકું છું. આજે રાત્રે મને પેલા 1:30 વાગે હું ઉઠ્યો હતો, તો 5:30 સુધીમાં મેં એક પુસ્તકની પ્રસ્તાવનાથી માંડીને બધું લખી મોકલી પણ દીધી. ખુશ થઈ ગયા મારે એની પ્રસ્તાવના લખવાની. તો મારે વાંચવાનો ગાળો આ જ હતો. રાતના 2 વાગે ઉઠી જઈએ, 2-3 કલાક વાંચીને પાછળ સુઈ જઈએ. આગળ પાછળ ઊંઘ થઈ જાય, ઉજાગરો ન થાય. એ સમયે કોઈ ફોન ન આવે, કોઈ મળવાનું આવે, જે કામ કરવું તે એ 3 કલાકમાં સામાન્ય માણસ આખો દીમાં કામ કરીને એટલું કામ કરી શકે. આવનારા ભવિષ્યને લઈને માતા પિતા તમારા તરફથી મેસેજ આપો કે ભવિષ્ય કેવું હશે આવનારા યુવાનનું? આમ તો આપણે પોઝિટિવ જ વિચારવાનું હોય, પણ
સમસ્યા તો આવવાની, હમ અને એ મોટી સમસ્યા તંદુરસ્તી આવવાની છે. તંદુરસ્તી માણસ જીવે છે જ એવી રીતે બીમાર પડવા. ઓકે તમે વિચાર કરો કે 22-25 વર્ષના છોકરા ઊભા હોય ને પડી જાય આમ. હવે આ શરીર તો કેવું આવેલું છે, તો કોઈને અનુભવીને પૂછો તો ખરો, હૃદય બહાર કાઢી નાખો પછી 6 કલાક ધડકે, એવી એની શક્તિ છે, એ અંદર બંધ થઈ જાય. અંદર બંધ થઈ જાય તો વિચાર કરો. એટલે આગામી સમયમાં લોકો પાસે પૈસા છે, તંદુરસ્તી નહીં. આ એક. બીજું, લોકોમાં સંવેદના ઘટતી જાય છે. પહેલા આપણે બસમાં બેઠા કોઈ મહિલા ભાળીએ, છોકરો એટલે તરત ઊભા થઈ જતા. હવે બુકિંગ લીધું છે, ઊભા તો ન થાય, પણ આપણે એમ થાય આને એટલી નહીં ખબર પડતી, બુકિંગ કરાવીને હવે કે આવો માણસો કેટલાક છે એમ થાય. આપણે અમુક નફરત થાય. એટલે એ સંવેદના છે એ ગુમાવી દીધી છે. અને માનો કે આપણે છોકરાને પરદેશને આ તે મોકલી દઈએ, પછી તો જેમ અન્ન ન ખાય એમ મન ન ખા. પછી તો પૈસા છે તો એ શું કામના. છોકરા બીમાર પડે તો વારો કાઢે, મરી જાય તો વારો કાઢે, બામાં તું જઈએ બાપુજી હું જાય. ઓકે. એટલે આપણે એમ કહેતા હતા કે આપણે શરૂઆતમાં એક સરસ વાક્ય હતું, આનંદ કહે પરમાનંદા દેશ ભલો કે પરદેશ. તો કે આજીવિકા હોય તો દેશ ભલો, નહીતર ભલો પરદેશ. એટલે આપણા સંતાનોને આપણે જ્યાં હોય ને ત્યાં આજીવિકા ઊભી કરી દેવી જોઈએ, નહીતર ઈ અમરેલીમાં રહેશે નહીં, તમને બેંગ્લોર ફાવશે નહીં. વાહ. તો જો આટલી જિંદગી તમારી બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ છે. સામાન્ય રીતે આપણે યુવાની ને બાળપણ વીત્યું હોય ને, ત્યાં જો વૃદ્ધાવસ્થા વીતે ને એ બેસ્ટ હોય. એ બેસ્ટ હોય. બહુ મોટો માણો આ ફ્લેટમાં ભરાણ હોય તો આજુબાજુ વાળા કોઈ ચાપી હોય બોલાવે, નીચે બેઠા હોય કોઈ ઓળખે નહીં. 100%. અને ઓલા તો નીકળે ગામના 10 જણા ઉચાત કરે, શું કરો છો સાહેબ, અડધો ખુશ તો એમાં જ થઈ જાય. હા, લોકાલિટી જતી. એટલે તંદુરસ્તી, સંવેદનશીલતા અને આજીવિકા. હા, આ બહુ મોટા પ્રશ્નો ઉભા થાય. બીજું, જેને મર્યાદિત સંતાન છે ને, એક જ સંતાન છે ને, એ તો કઠણાઈ બેસવાની છે એને લોકો. વિચાર કરો, મેં હમણાં ગણતરી કરી હતી, એકનું એક સંતાન હોય, બરાબર છે, અને એવા તમે 60 કપલ લ્યો, 60 કપલ, અને તમે એના 100 વર્ષ જવા દો, એટલે 60 માંથી 6-7 વધે, 60 માંથી. અને જેને અમર્યાદિત સંતાનો છે એ 60 માંથી લગભગ 20,000 જેટલા થઈ જાય. તો વસ્તીનું અનબેલેન્સ પણ નડવાનું છે, અને તમે દુનિયામાં રહીને એકલા પડવાના છો. આ બધું કોણ વાપરશે? આટલા પૈસા, આટલા ફ્લેટ, તમારા સંતાનો તો છે નહીં. અને હવે તો માનો સામે એક દીકરી હોય ને આ એક દીકરો, એના લગ્ન કરો તો વાં રહેવું કાંઈ રહેવું. અને એ કપલ કેવું થાય ખબર છે, એને 4 ગઢિયા સ્કીમમાં, 2 હોય ને 2 સ્કીમમાં ભેગા આવે. હવે એની એક થાય, અને એ લગ્ન થાય ત્યારે આ 60 વર્ષના થયા હોય, 60 વર્ષે આના લગ્ન થાય ને તો એના ભાગમાં 8 ગઢી આવે, 80 વર્ષના થાય તો 16 ગઢી આવે. આપણને આંકડામાં એવું લાગે આવું થોડું બને ને. ચીનમાં છે ને, ચીનમાં આજે કોઈ 4 વ્હીલ હોય ને, એક સ્પેર વ્હીલ હોય તો સારું લાગે, 10-15 સ્પેર વ્હીલ લગાડીએ તો શું થાય? ચીનમાં જે નકરા વૃદ્ધો જ છે, એને કે વસ્તી નિયંત્રણ ઉપરથી લઈ. એટલે એમાં જ આપણે પહેલા નંબરે છે ને, કે આપણો ભારત દેશ છે જે યુવાધન છે આપણી પાસે. આપણે ખાલી 60 કરોડ તો યાદવો હતા. અત્યારે છે ને કુલ વસ્તી દુનિયાની 500 કરોડની આજુબાજુ પહોંચવા આવી છે. 1200 કરોડ થાય ને ત્યાં સુધી વસ્તુ ઘટે એમ નથી. એટલું સમૃદ્ધિ છે, એટલી સમૃદ્ધિ છે. હા, મિસમેનેજમેન્ટ હોય તો વાત જુદી છે. હા, હમણાં હું મિલેટનો માનો પ્રયોગ કરું છું, તમે પણ બધાને ભલામણ કરો છો, અખતરો કરજો. 5 કિલો મિલેટ લઈ લો ને, 6 મહિના હાલે. કેવી રીતે? એની ખાવાની રીત છે, પણ અનાજ 5 કિલો જ જોઈએ. 5 કિલો અનાજમાં તમારા 6 મહિના વહી જાય. 5 કિલો પૈસા ખાવા શું, પૈસા ફેન ફતુરાઈમાં જાય. એ વાત તો હું છું, જરૂરિયાતમાં ક્યાં રોટલી તો આપણે 2 કે 3 ખાઈ શકવાના છે. દારૂ હોય તો એ 2000 નો પી જાય, અને વધારે ખાઈએ તો તકલીફ થાય છે. એટલે એ તો આપણું કહેવાય ને કે લિમિટેશન જ છે. હા, છે. એટલે આગામી સમય સમૃદ્ધિની દ્રષ્ટિએ સારો હોય છે, પણ સંવેદના ન હોય તો પછી સવાલ. માનવતાની દ્રષ્ટિએ ખતરો છે એમ કહીએ. એક શિક્ષક, તમે એક શિક્ષક, એક લેખક, એક પ્રિન્સિપલ તરીકે એક મેસેજ આપવા માંગો તમે આજના યુવાનો અને પેરેન્ટ્સને, તો તમારો મેસેજ? આજના યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે કમાતા શીખી જાઓ. બધા જ પ્રશ્નોના ઉકેલ કમાણીમાંથી મળે છે. શું કામ કમાણીમાંથી મળે છે? એક તો આપણે સ્વાયત્ત થઈ જાય કમાતા થાય, બરાબર છે. એક બીજું, કમાણી પ્રમાણે જીવન જીવો એટલે એની મેળે સાદાઈ આવી જાય. કમાણી પ્રમાણે જીવન જીવો એટલે સાદાઈ છે એ આવી જાય. બીજું, એનો એક નિજાનંદ હોય છે, એમાં તમને ઊંઘ આવે, એક આત્મવિશ્વાસ પોતાની અંદર કે મેં કંઈક કર્યું, મારું કંઈક કર્યું, એમાં તમને ઊંઘ આવે, બરાબર. પછી બીજું કે શ્રમ કર્યા વગર આ પૃથ્વી પરનું એક પણ પશુ પ્રાણી જીવતું નથી. તમે સવારમાં જો કીડીથી માંડીને હાથી સુધી બધા જ કામે નીકળી જવાય.
પક્ષીઓ ઉડવા નીકળી ગયો, અને તમે યાર 9-10 વાગ્યા સુધી સુતા રહ્યો, રાતના મોડા સુધી જાગો, તો આ તો તમે જ તમારું નુકસાન કરી રહ્યા છો. કુદરતી રીતે જીવન જીવો, કુદરતની નજીક રહો. અને બીજું મારે આજના યુવાનોને કહેવું છે કે અમારા મા બાપ કેટલા લોકોના પ્રેશરમાં જીવતા હતા. મારા કાઠિયાવાડમાં તો અલગ પ્રકારનો પ્રેશર હતો. પછી બીજું કેટલા પ્રકારના અભાવમાં જીવતા હતા. મારા દાદીમાં મને એમ કહેતા કે મારે 6 સંતાન હતા, પણ એવા ડાયા હતા કે જન્માષ્ટમીના દિવસે ઘરમાં ખાવાનું ન હોય ને તોય વેન ન કરતા. વિચાર કરો, મારી 3જી પેઢીએ દાદીમાને જન્માષ્ટમીના દિવસે ખાવાનું નહોતું, એની સરખામણીમાં અત્યારે ફ્રીજ ભર્યા છે, કબાટો ભર્યા છે. એટલે મારી દ્રષ્ટિએ જીવવા જેવો યુગ આવ્યો છે. જો જીવતા આવડે તો. એટલે મેં પોતે મારું 100 વર્ષ જીવવાનું આયોજન કર્યું છે. હું 100 વર્ષ સુધી ગુજરી જવાનો નથી. અને જે શિક્ષકો પેન્શન પાત્ર હોય ને એને હું ખાસ વિનંતી કરું કે તમે 100 વર્ષ ગુજરતા નહીં. શું કામ? તમે છેલ્લા પેન્શનરો છો. હવે ક્યાં પેન્શન કોઈ મળવાનું? મારા દાદીને લડવૈયાને કેમ યાદ કરે? એમ મેં કીધું આજથી 50-100 વર્ષ પછી નાના છોકરા વાત કરે છે, મારા દાદા કાંઈ કામ નહોતું કરતા તો સરકાર પેન્શન આપતી હતી. અને ઓલો કહે છે એ કઈ મૂર્ખ સરકાર હતી ને એને કેમ પહોંચાતું હતું. અને મેં એમ કીધું તમને ગેરંટી આપું છું કે તમે જ્યારે 100 વર્ષના થશો ત્યારે પર ડે લાખ રૂપિયા પેન્શન હશે તમારે. અચ્છા, જે આજે ટીચર શિક્ષકો છે, અત્યારે જે શિક્ષક છે પેન્શન પાત્ર, એ જ્યારે 100 વર્ષના થશે ત્યારે પર ડે લાખ રૂપિયા છે. શું કામ? આપણે 80 વર્ષના થઈને એટલે પેન્શન 80% થઈ જાય, 100 વર્ષના થઈને પેન્શન 100% થઈ જાય. એ સરકારનો નિયમ છે કે આને વેરેન્ટેજ વધ્યું છે. તો તમે તો શિક્ષકોને જીવવાનું એક બળ આપી દીધું હે. અને બીજું, ઈ ભાભો અથવા ડોસી ઘરમાં ખાલી પથારીમાં પડી છે ને તો આખું ઘર જલસા કરશે. શું વાત છે! કેટલું પેન્શન આવતું છે. મારી એક ખાસ મિત્ર છે, સરકારી ટીચર છે, અને આજે જ કહું કે ચિંતા ના કરતી. ઓકે, ખૂબ સરસ. તમે બહુ જ સરસ બાળકોને લગતું, યુવાનોને લગતું એજ્યુકેશન ઉપર જે માહિતી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. તમારી પાસે તો ઘણું બધું વિષય છે, બહુ વિશાળ છે, એટલે મને એવું લાગે છે ફરી વખત આપણે મળીશું. આજના વિષય માટે થેન્ક યુ. સરસ, ધન્યવાદ, આભાર.